રાવણને પણ કર્મ છોડે નહીં, એને પણ બગલમાં દબાવી, રાવણને પણ પરાજિત કર્યો. એટલું જ નહીં, રામ વાલીને બાણ મારે તો રામને પણ વાલી એમ પૂછે, કારણ કવન નાથ મોહી મારા. ત્યાં પણ કર્મ પોતાનો હુંકાર ઉભો કરે છે, મને શું કામ માર્યું. ગમે ત્યાં જઈએ કર્મ આપણો પીછો કરે છે. તુલસીદાસજી કહે, કર્મથી બચવું હોય, કર્મની સત્તાથી થોડીક નિવૃત્તિ મેળવવી હોય તો ઋષિમુખ પર્વત ઉપર ચડી જાઓ. ઋષિમુખ એટલે સંતોનું મુખ, મહાપુરુષોનું મુખ, યાની સત્સંગનો એક પહાડ છે. સંતોના સંગમાં રહેવાથી, સંતોના સમીપ રહેવાથી, સંત સામીપ્ય રાખવાથી કર્મની સત્તા દૂર રહી જાય. છતાં પૂર્ણ મુક્તિ તો નથી જ. પૂર્ણ મુક્તિ પ્રભુની શરણાગતિ જ થાય છે, પણ સત્સંગ ઉપર છતાં, કારણ કે સુગ્રીવે કબૂલ કર્યું, તદપી સભીત રહો મનમાં. અહીં આવ્યા પછી પણ ઘણા લોકો સત્સંગમાં ગયા પછી પણ થોડાક ભયભીત હોય છે. મેરુ રે ડગે એમ આપણે ગાઈ શકીએ છીએ બધાની વચ્ચે બેસીને, પણ આપણે એટલા બધા સભીત નથી થઈ શકતા. પૂર્ણ નિર્ભયતા તો કેવલ રામની શરણાગતિ વગર શક્ય નથી. અને તેથી સત્સંગ એક એવું સ્થાન છે જ્યાં પહોંચેલો જીવ કર્મથી થોડો મુક્ત બને છે. કર્મ એને પરેશાન કરી શકતું નથી. તો મહારાજ આખી કથા સુગ્રીવે ભગવાનને કહી દીધી કે હું આ રીતે અહીં રહું છું, આ મારી સ્થિતિ. સુગ્રીવ મારું વાલી મારું બધું લઈ ગયો છે. ભગવાને મિત્રનું દુઃખ સાંભળી અને ભગવાનની ભુજાઓ ફરકી ઉઠી. પરમાત્માએ પ્રતિજ્ઞા જાહેર કરી દીધી, બોલી ગયા ભગવાન, જાહેરાત કરી દીધી, સુન સુગ્રીવ મેં મારી હું બાલી ही एक ही बाण. વાલીને એક જ બાણે હું મારી નાખીશ, અને બ્રહ્મ રુદ્રને શરણે જાય તો પણ હું એના પ્રાણ નહીં બચવા દઉં. તુલસીદાસજી લખે છે, કારણ કે જે ન મિત્ર દુઃખ હોગી દુખારી, તી નહીં બિલોકત પાતક ભારી, નિજ દુઃખ ગિરી સામ્રાજ કરી જાના, અન મિત્ર કે દુઃખ રજ મેરુ સમાન. મિત્રના દુઃખે દુઃખી ન થાય, એનું મુખ જોવામાં પાપ લાગે. પોતાનું દુઃખ ગમે તેટલું હોય તો એ રજ સમાન ગણે, અને મિત્રનું દુઃખ નાનકડું એવું હોય તો એ મેરુ સમાન ગણી મિત્રના દુઃખે મદદ કરવા દોડે. થોડી ચોપાઈઓમાં મિત્ર ગુણોનું વર્ણન છે. દેતા લેતા શંકા ન કરે, બળ અનુમાન હિત કર્યા કરે, ખરાબ રસ્તેથી સારે માર્ગે ચડાવી દે, વિપત્તિમાં 100 ગણો પ્રેમ કરે, અને સુખના દિવસોમાં કોઈ દિવસ સામો પણ ન મળે. આ મિત્રનો સ્વભાવ. પણ આગળથી મીઠી મીઠી વાતો કરે, પાછળથી એના પડછાય અને ખોદતો હોય. તુલસી કહે, એવા મિત્રથી દૂર રહેવામાં ફાયદો. માનસમાં લખ્યું છે, 4 જણા બાણની અણી સમાન બધાને દુઃખ આપે. સેવક શઠ, નરપ કૃપન, કુનારી, કપટી મિત્ર, શૂલ સમચારી. શઠ સેવક, જે સેવકમાં લુચ્ચાઈ ભરી હોય, એ બાણની અણી સમાન ખટકે. ખરાબ સ્વભાવનો મિત્ર, ખરાબ સ્વભાવની સ્ત્રી અને કૃપણ રાજવી, આ બધા બાણની અણી સમાન ખટકતા હોય છે સમાજને. એનાથી દૂર રહેવામાં જ ફાયદો. તું મારો મિત્ર છે, મિત્રના દુઃખે દુઃખી ન થાય, એનું મુખ જોવામાં પાપ લાગે, એ ન્યાયે હું તારા વાલીને મારી નાખીશ. સુગ્રીવ, તું મારી સાથે તૈયારી કર, ચાલ. ભગવાને વચન આપ્યું, હું વાલીને મારી નાખીશ. પણ સુગ્રીવને પૂર્ણ વિશ્વાસ ન થયો. સુગ્રીવને એમ થયું કે ભગવાન બોલે છે કે હું એક જ બાણે મારી નાખીશ, પણ વાલીમાં તો ઘણી શક્તિ છે. પૂર્ણ વિશ્વાસ જાગ્યો નહીં. એટલે ભગવાનની પાસે એમણે પ્રમાણ માંગ્યું. દુંદુભી અસ્થિ તાલ દિખરાય. તાલ બતાવ્યા, દુંદુભીના અસ્થિ બતાવ્યા કે મહારાજ આને તમે જો ઊંચા કરી આપો, હટાવી આપો, ખેસવી આપો, આ કાર્ય કરી આપો તો મને ખાતરી થાય કે નહીં, વાલીની સાથે સંગ્રામમાં સફળતા મળશે. ભગવાન જીવને કહ્યું, બધું તારું કરી નાખીશ, તું મારો થઈ જા. છતાં જીવ એટલો અવિશ્વાસુ છે કે ભગવાનને કહે, પહેલા આટલું પ્રમાણ આપો. સંસારમાં મોટે ભાગે હું તમે સુગ્રીવની વિચારધારામાં જીવીએ છીએ. સુગ્રીવ આપણને બહુ ફિટ થાય છે. હકીકત, આપણે સત્સંગ કરીએ છીએ છતાંય ડરપોક છીએ સુગ્રીવની છે. આપણે વાતો કરીએ છીએ કે અમને બધાની સાથે આમ છે, પણ આપણો સ્વાર્થ આવે ત્યારે આપણે છટકતા વાર લાગતી નથી. આપણે ભગવાનનું શરણ સ્વીકારીએ છીએ, પ્રભુ બધું કરે છે માનીએ છીએ, છતાં પ્રભુ પર પૂર્ણ વિશ્વાસ મૂકી શકતા નથી. અને ભગવાન જ્યારે મદદ કરવા સામેથી કહે, અહમ ત્વામ સર્વ પાપેભ્યો, આવી ઘોષણા કરે, છતાંય આપણે એને એમ કહીએ કે પહેલા તમે આટલું કરી આપો, પછી મને ખાતરી થાય. પહેલા મને આટલો ફાયદો થાય, પછી હું સત્યનારાયણની કથા કરું. પહેલા મને આટલું થાય, પછી આ માનતા આ સારું છે,
એ બાને તો કઈ ફાયદો થતો હોય તો મને કઈ વાંધો નથી, પણ એ સમજી શકીએ છીએ. કેવલ પ્રભુ માટે ભક્તિ બહુ ઓછી છે, અને એટલા માટે પ્રભુ કહે તું જેના માટે ભક્તિ કરે છે એ તને મળશે. મારા માટે કરતો હોઈશ તો હું મળીશ. તારા પુકારમાં જેટલી તીવ્રતા એવું મળશે. પદાર્થ માટે ભીખ માંગતો હોઈશ તો એ મળશે. કર, જો ચાહીએ वो मिलेगा. તો મોટા ભાગે પદાર્થ માટે, અથવા તો પદાર્થથી કેટલાક ઊંચા છે એ પુણ્ય માટે ભક્તિ કરે. અમને પુણ્ય મળે, અમને પ્રતિષ્ઠા મળે, અમને લોકો ધાર્મિક કહે, આ તો એનો અહમ સંતોષાય છે. પણ કેવલ પ્રભુ માટે જે લોકોએ ભક્તિ કરી એને પ્રભુ જરૂર મળ્યો છે, એને અવશ્ય મળે. આ હાડકા ઊંચા કરી આપો અને હટાવી આપો તો મને ખાતરી થાય જીવ પ્રભુને કહે મને આટલું. નહીતર પ્રભુએ એમ કહ્યું કે સખા સોચ ત્યાગહું બલ મોરે સબ વિધિ કાજ. હવે આ ચોપાઈ પછી તો માણસે બીજું બોલવું જ ન જોઈએ. સખા તું મારા આધારે તમામ ચિંતા છોડી દે, હું તારું બધું કરી નાખીશ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈચ્છામિ મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. તું મારો થઈ જાય એકવાર, તારી બધી જવાબદારી મારી. પણ છતાં જીવનો સ્વભાવ છે પૂર્ણ વિશ્વાસ નથી પ્રાપ્ત કરી શકતો. વિશ્વાસના સંગમાં રહે છે છતાં વિશ્વાસ હજી પૂરેપૂરો ઉતર્યો નથી અંતરમાં. નહીતર હનુમાનજીના સંગમાં, હનુમાનજી શિવનો અવતાર અને ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ, સાક્ષાત વિશ્વાસની સાથે જોડાયેલો આ માણસ. અને છતાંય અને એક આ પણ ગુણ કહેવાય ને સંતોની દ્રષ્ટિએ સુગ્રીવનો, કે એણે સાથ વિશ્વાસનો લીધો છે. ભલે થોડોક અધૂરો વિશ્વાસ છે એમાં ના નહીં, પણ એમણે સંગતિ વિશ્વાસ નહીં. અને વિશ્વાસનો જેને સંગ હોય છે એ અંતે સફળ થતો હોય છે. આપણા ધર્મગ્રંથોનો નિર્ણય છે ને, મેં આગળ પણ ચર્ચા કરી કદાચ, કે વાલી રામા અવતારમાં જે વાલી છે એ કૃષ્ણ અવતારમાં અર્જુન બને છે. વાલીનો બીજો અવતાર છે અર્જુન, જહાં તક ધર્મગ્રંથો કા અભિપ્રાય. અને કૃષ્ણ અવતારમાં વાલી અર્જુન બન્યો છે. રામા અવતારમાં હનુમાનજીએ સુગ્રીવને સાથ આપ્યો છે. અને કૃષ્ણ અવતારમાં હનુમાનજીએ વાલીની ધજામાં, એટલે કે જે અર્જુન બન્યો એની ધજામાં બેઠા. એટલે રામજીનો એવો નિયમ છે કે હનુમાનનો સાથ લેશે એને હું મદદ કરીશ. પછી રામા અવતારમાં સુગ્રીવે લીધો તો उसकी મદદ की गई. કૃષ્ણ અવતારમાં વાલી અર્જુન બને તો કપિધ્વજ, वो કપિધ્વજ આકર હનુમાનજી રહે. તો વિશ્વાસના સંગમાં હોવા છતાંય પૂર્ણ વિશ્વાસ હજી સુગ્રીવ નિર્માણ કરી શક્યો નથી. એના કરતા વાલીનો સ્થિતિ અમુક અંશે ક્યાંક ઊંચી છે. જ્યારે જ્યારે પછી જો કે એનો સ્વભાવ એક સરખો નથી રહેતો, એ ટકતું નથી જ્ઞાન, એક વાત જુદી છે. તો મહારાજ મને આટલું કરી આપો તો ખાતરી થાય. ભગવાને બીનું પ્રયાસ રઘુનાથ ઢાય. ભગવાને તૈયાર જો, પણ લડાઈ તારે કરવાની, યુદ્ધ તારે કરવાનું. બાકી તું એમ કહે કે તમે હવે લડાઈ તમે કરી નાખો તો જીવનો સ્વભાવ છે એને કાંઈ કરવું નથી. પણ યુદ્ધ તારે કરવાનું. હું ઉભો છું ચોક્કસ. અર્જુનને એ જ કહ્યું ને, માર્ગદર્શન આપીશ, તારા ઘોડાને પાણી પીવડાવીશ. મહાભારત કહે ને કે સાંજ પડે યુદ્ધ વિરામ થાય ત્યારે અર્જુન આરામ કરતો હોય અને ભગવાન કૃષ્ણ ઘોડાના શરીરમાં બાણ વાગ્યા હોય, અથવા તો ક્યાંકથી લોહી નીકળ્યું, અથવા તો એને ઘાસચારો, ભગવાન કૃષ્ણ એ સેવા કરે અને અર્જુન આરામ કરતો. હું બધું કરીશ, પણ સંઘર્ષ તારે કરવાનો. સંસારની વિપત્તિઓની સાથે મુકાબલો તારે કરવાનો. મદદગાર તરીકે જ્યારે સમય આવશે ત્યારે ઊભો છું. ભગવાન વૃક્ષની પાછળ સંતાઈને ઉભા રહ્યા. સુગ્રીવને કહ્યું તું જા. સુગ્રીવ વાલીની સામે યુદ્ધે ગયો. ઘણા લોકો કહે છે ને કે ભગવાન સંતાઈને ઉભા એ બરાબર નથી થયું. ઝાડની પાછળ સંતાયા. પણ રામચરિત માનસમાં મહાત્માઓએ શોધી કાઢ્યું છે ભગવાન 2 વખત વૃક્ષની પાછળ સ્પષ્ટ રીતે સંતાયા છે. એક તો સુતીક્ષ્ણજી જ્યારે નર્તન કરતા હતા ત્યારે પ્રભુ વૃક્ષની પાછળ સંતાયા છે. અને જ્યારે સુગ્રીવ યુદ્ધે ગયો છે ત્યારે વૃક્ષની. ભગવાને જગતને બતાવ્યું કે તમે સંઘર્ષ કરો કે નૃત્ય કરો, હું તમને જોઈ રહ્યો છું. તમે મારી આંખથી ઓજલ નથી. તમે ગમે તે કરતા હો, હું તમને જોઉં છું અને વૃક્ષની પાછળ સંતાવું છું. માનસમાં લખ્યું છે સંસાર બીટપ નમામ હૈ. ભગવાન એ સંસાર, આ સંસારી જ વૃક્ષ છે. ઈશ્વર સંસારના વૃક્ષમાં ક્યાંક છુપાઈને બેઠો છે. ચિત્ર દેખાય છે, ચિત્રકાર દેખાતો નથી પણ ક્યાંક છે કરો.
મને તમને બધાને જોઈ રહ્યો છે. પછી સંઘર્ષ કરતા હોઈએ, નૃત્ય કરતા હોઈએ, માટે પ્રભુ વૃક્ષની પાછળ ઉભા. સુગ્રીવ ગયો, ગર્જના કરી, વાલીને પડકાર્યો. સુગ્રીવનો પરિચિત અવાજ સાંભળી વાલી ગદા લઈને તૈયાર થયો. તૃણ સમાન સુગ્રીવ, તણખલા જેવો સુગ્રીવને માની. કારણ કે વાલીને એમ જ થયું કે હાથે કરીને જ મૃત્યુ પામવા આવ્યો છે. અત્યાર સુધી મારા હાથમાં આવતો નહોતો, ઋષિમુખ ઉપર ચડી ગયેલો ના મરવા જ આવ્યો એવું લાગે છે. એટલે એકદમ ગદા લઈને વાલી તૈયાર થયો. પણ માનસમાં લખ્યું છે, વાલીની પત્ની તારા પોતાના પતિને પગે વંદન કરી અને આજ પહેલી વાર એક નિર્ણય વિનંતી કરે છે. સોનું પતિ જીનાહી મિલા સુગરીવા, તે દો બંધુ તેજ બલ સેવા, કૌશલેશ સુત લક્ષ્મણ રામા, કાલહી જીતી सकहि संग्राम. એ પતિદેવ, આજે સુગ્રીવ જેને મળીને આવે છે તે બંને ભાઈઓ કૌશલેશ મહારાજ દશરથજીના પુત્રો છે. કાળને પણ સંગ્રામમાં જીતી શકે એટલું એનામાં સામર્થ્ય છે. મારો ચૂડલો મને સલામત દેખાતો નથી, માટે પતિદેવ આજ વિનંતી કરું, આજ યુદ્ધના મેદાનમાં આપ ન જાઓ. વાલીએ પૂછ્યું કે તપસ્વીઓ જેના નામનો જપ કરે છે, જેને લોકો ભગવાન કહીને પુકારે છે, એ અયોધ્યાના રાજકુમાર રામ લક્ષ્મણની તું વાત કરે છે? બોલે હા. તો મેં એના દર્શન નથી કર્યા તારા, પણ મેં સાંભળ્યું છે સમદર્શી રઘુનાથ. રઘુનાથજી સમદર્શી છે. એક મુદ્દા ઉપર વાલીને પગે લાગવું જોઈએ. હા, એ માણસ એમ કહે કે રામ તો સમદર્શી છે, એનામાં વળી કઈ એવો ભેદ આવે કે હું એનો દુશ્મન અને સુગ્રીવ એનો મિત્ર, એવું કઈ એનામાં થોડું આવી શકે. અને કદાચ જો આવી જાય, મારી સમજણ ફેર હોય અને કદાચ જો એ મને મારે તો હું સનાથ થઈ જઈશ, મારો બેડો પાર થઈ જશે, મારો ઉદ્ધાર થઈ જશે. રામના હાથે મરવાનું સદભાગ્ય ક્યાંથી? ગામના પાદરમાં ગંગા નીકળી છે તો હું સ્નાન કરી લઉં. પોતાની પત્નીને ભીરું કહીને, ડરપોક કહીને એક બાજુ હટાવતો વાલી મેદાનમાં તણખલા સમાન સુગ્રીવને સમજી બંનેનું યુદ્ધ શરૂ થાય છે. ભગવાન વૃક્ષની પાછળથી જોઈ રહ્યા છે. સુગ્રીવ લડે છે. મુષ્ટિકાનો એકદમ પ્રહાર કર્યો સુગ્રીવના ઉપર અને સુગ્રીવને વજ્ર સમાન ઘા લાગ્યો, ધરતી ઉપર પડી ગયો, મુખમાંથી લોહી નીકળ્યું. સુગ્રીવ મેદાન છોડીને ભાગ્યો. ભગવાન જોતા તો હોય છે પણ થોડીક તો કસોટી કરે. ભગવાન કઈ કેટલીક ટક્કર લે છે, પણ ત્યાં તો લગભગ આપણે ભાગ્યા જોઈએ, મોટે ભાગે. નહીતર ઈશ્વર ખરેખર ઉભો છે ભાઈ, પણ મારો તમારો વિશ્વાસ દ્રઢ નથી. થોડીક વિપત્તિ આવે એટલે હું તમે રડતા રડતા ભાગીએ છીએ. કેટલી કોશિશ કરેલી મગરના મુખમાંથી હાથીએ પગને છોડાવવાની. 4 પ્રહર યુદ્ધ ભયો, લે ગયો. સુરદાસજી કહે લે ગયો મજધારે. બહુ ફાંફા માર્યા, પગ ખેંચાવાની કોશિશ, આમ કિનારે આમ ઘણી કોશિશ કરે, જેટલી શક્તિ હતી એટલો એને પ્રયોગ કર્યો. અને ક્યાં સુધી? સુરદાસજી કહે 4 પ્રહર યુદ્ધ ભયો, લે ગયો મજધારે. પણ હવે નાક કાન ડૂબન લાગે. હવે અસહાય થઈ ગયો. નાક કાન ડૂબન લાગે ત્યારે કૃષ્ણ કો પુકારે, હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. અને જયારે પૂરી કોશિશ કરી લીધી, હાથી છૂટી શક્યો નહીં, અને જયારે નાક કાન જીવના જયારે નાક કાન ડૂબવા લાગે ને, નાક કાન ડૂબે પછી પૂરી અકળામણ શરૂ થાય, પછી નાભીથી બ્રહ્મ શરૂ થાય, પછીનો પુકાર એ અંતઃકરણથી ઉપડતો હોય છે. નાક કાન જયારે હાથીના ડૂબવા લાગ્યા ત્યારે એને જે કૃષ્ણને એકવાર પુકાર્યો, ત્યાં તો દ્વારિકામે શબ્દ ગયો અને શોર ભયો ભારે. શંખ ચક્ર ગદા પદ્મ, ત્યાં તો ગરુડ લે સીધારે. છેલ્લી ટેર નીકળે છે, ફાફા મારી લઈએ, ચારે બાજુ દોડી લઈએ, ઘણી કોશિશ કરી લઈએ જેટલી થાય એટલી, પણ પ્રભુ કહે તારાથી જેટલું થાય એટલું કરી લે. મદદનો દોત તૈયાર છે, તું જયારે મારી સામે આવી જાય. અને જીવ જયારે બધા ફાંફા, દ્રૌપદીને એ જ થયું હતું ને, કેટલાને પૂછ્યું, દ્રોણને, અશ્વસ્થામાને, આને તેને, પણ જયારે બધા નીચું જોઈ ગયા ત્યારે આંખ ઉપર ઉઠી ગઈ અને પછી સાડીનો ધોધ શરૂ થયો. એટલે જીવની પ્રભુ પૂરી કસોટી કરે છે, પણ જીવ એટલો વિશ્વાસના શિખર ઉપર નથી ગયો, ભાગે છે. સુગ્રીવ ભાગ્યો મેદાનમાંથી.
રામજીને પગે લાગી, પગ એકદમ પડી ગયો. ભગવાનને કહેવા લાગ્યો, બંધુ ન હોય મોર યહ કાલા. મહારાજ એ મારો ભાઈ નથી, મારો નિવેદન ફેરવી નાખ્યું સુગ્રીવે. સુગ્રીવની વિચારધારા જેવી છે, પલાયનવાદી માણસ છે. પલાયનવાદી અવસરવાદી માણસો ક્યારે નિવેદન ફેરવે એ કઈ નક્કી નથી. કહેતો તો મારો શરૂઆતમાં તો એમ કહેતો તો બાલી પરમ હિત જાસુ પ્રસાદા. વાલીને લીધે તો તમે મને મળ્યા છો, વાલી તો મારો હિત જ શું કહેવાય. વળી પાછું એમ કહ્યું વાલીને હું અમારે બહુ પ્રીતિ હતી, અને પાછો એનો એ કહે બંધન હોય, મારો ભાઈ નથી, મારો કાળ છે. નિવેદન ફર્યું. વિષય જીવનો કાંઈ ભરોસો નહીં, ક્યારે નિવેદન કરે ને ક્યારે ફેરવે. મારો એક કાળ છે. અને પ્રભુની આખા રામચરિત માનસમાં એક નીતિ રહી છે કે જ્યાં સુધી એ વ્યક્તિ પોતે એમ ન કહે કે આને મારો, ત્યાં સુધી મારે ઘા ન કરવો. સાધક ઈચ્છે છે કે આને મારી નાખો, સાધક ઈચ્છે છે મારા દુર્ગુણનો અંત થાય, એમ જો હૃદયથી સાધક ઈચ્છો તો હોય તો જ એના ઉપર. વિભીષણજીને ભગવાને પૂછ્યું લંકાના મેદાનમાં કે રાવણ કેમ મરતો નથી, નહીતર ભગવાનને ખબર નહોતી. પણ રામની ઈચ્છા, વિભીષણ કહે કે હવે એને મારો, પછી જ મારે મારવો છે, એમ રામજી ઈચ્છે. સુગ્રીવ કહે કે મહારાજ હવે ભવિષ્યમાં કાલ કોઈ એમ કહે નહીં, નહીતર ગમે તેમ તો ભાઈનો સંબંધ છે, ક્યારેક ઈ ભાવ ઉઠે. ભવિષ્યમાં એ ક્યારેક બોલે કે મારા ભાઈને માર્યો તો, પણ આ તો ઈ કહે ને રામ મારે ને તો એને બોલવાનું ન રહે, તો એને એમ જ કહેવું પડે કે ભગવાન તો મારતા નહોતા, એ તો મેં કીધું પછી માર્યો, નહીતર પ્રભુ તો એના ઉપર ઘા કરવાના જ નહોતા. આખો એક વિવેક છે, વ્યવહાર છે. મહારાજ મારો કાળ છે, મારો ભાઈ નથી. આપ શું કરતા હતા? હું વધારે રોકાયો હોત તો મારું મૃત્યુ થયું હોત. તમે કહેતા હતા એક જ બાણે મારી નાખ. ભગવાને હસતા હસતા બહુ સરસ વ્યંગ કર્યો. એક રૂપ તુમ ભ્રાતા દો. અમારા બંનેની અણસાર જ એક છે. પછી મન પણ એક રૂપ લાગે છે, કારણ કે પેલો જેમ માનતો તો એવું તું હજી તારામાં પૂર્ણ વિશ્વાસ પ્રગટ્યો નથી. તમારી બંનેની ભૂમિકા એક રૂપ છે. આમાં દૂરથી જોઉં છું તો કયો વાલી ને કયો સુગ્રીવ એ ખબર જ નથી પડતી. વાલીને મારવા જાઉં ક્યાંક તને બાણ વાગે, દુનિયા કહે મિત્રદ્રોહ કર્યો. આખી દુનિયાના ચહેરા જેણે બનાવ્યા હોય એ ભગવાનને ખબર ના પડે કયો વાલી ને કયો સુગ્રીવ. જગચોર સે બૂટા ભર્યા ક્યારે કિનારી છાપશે, એને ઘરે બીબા કહો કેટલા હશે, ઈ રંગરેજ બેઠો ક્યાં હશે. ભગવાનને તો ખબર છે, છતાં કહ્યું તમારી ભૂમિકા એક રૂપ લાગે છે. એ ભ્રમથી મેં માર્યો નથી. ફૂલની માળા સુગ્રીવના ગળામાં પહેરાવી, શરીર ઉપર હાથ ફેરવી, શરીરને વજ્ર જેવું બનાવ્યું, શક્તિ આપી, અને ફૂલની માળા પહેરાવીને કહું જા પાછો. હવે મને ખ્યાલ રહે છે માળા વાળો સુગ્રીવ અને માળા વિનાનો વાલી. અથવા તો બીજા અર્થમાં પ્રભુ વાલીને એક ચેતવણી આપે છે કે વાલી, જેના ગળામાં મેં માળા પહેરાવી એનો વિજય થઈ ચૂક્યો. હવે તું મેદાન છોડી દે તો મારે તને મારવો નહીં. ઈશ્વર ચેતવણી આપ્યા વગર કોઈને મારતા જ નથી. એ તો આપણું ભજન કાચું હોય એટલે ચેતવણીને વાંચી શકતા નથી. સંતોને પોતાના મૃત્યુની પહેલેથી ખ્યાલ આવી જાય, કારણ કે એનું ભજન પરિપક્વ હોય. ચેતવણી પ્રભુ કઈ ને કઈ મોકલે છે, કંઈક નિશાની મોકલે છે મૃત્યુની, કાળની. આપણે એને નથી સમજી શકતા, કારણ કે આપણી એટલી કક્ષા નહીં. માળા પહેરાવી, બળ આપી, સુગ્રીવને બીજી વાર મેદાનમાં મોકલ્યો. પણ આ વખતે સંતો એમ કહે છે સુગ્રીવે એક કામ સારું કર્યું. જાય છે ત્યારે વારંવાર પાછું વાળી વાળીને જોતો જાય. સંસારની સાથે, સંસારની વિપત્તિઓની સાથે, કર્મની સાથે ટક્કર જીવ લે ત્યારે પ્રભુના દર્શન જો કરતો રહે, ભગવાનની શરણાગતિ સતત રાખે, પ્રભુનું સ્મરણ સતત રાખે તો મુશ્કેલી નહીં આવે. સુગ્રીવ ગયો, બાર બાર જોતો જાય છે. ફરી વાર યુદ્ધ શરૂ થયું છે અને બીજી વાર સુગ્રીવ જ્યાં હારવાની તૈયારી. પણ આ જ સુગ્રીવની આંખમાં પૂર્ણ શરણાગતિનો ભાવ દેખાયો. એને એમ થયું પ્રભુ કર્મથી કેમ હું છૂટી શકું તારી કૃપા વગર. હવે મહારાજ બાણ ઉઠાવો. એમ હૃદયમાં અંતર્ભાવ જાગ્યો હશે અને ભગવાનને એમ લાગ્યું કે હવે જો બાણ નહીં ઉઠાવું તો આ પાછો ભાગશે. અને તેથી પરમાત્માએ બાણ ચડાવી પ્રહાર કર્યો, હૃદયમાં જ શરતાની બાણ ફટકારી દીધું. વાલીને વાગતા વાલી ધરતી ઉપર. ભગવાન દોડી આવ્યા. છેલ્લી ઘડીઓ હશે, વાલીએ જોયું ભગવાન ઉભા છે. હૃદય પ્રીતિ મુખ બચન કઠોરા. હૃદયમાં પ્રેમ છે વાલીને, એક જાતનો આનંદ છે કે પરમાત્માના હાથે મારું મૃત્યુ થાય છે. પણ મુખ ઉપર કઠોર વાક્ય લાવીને રામજીની સામે જરાક જુદી રીતે જોઈ અને એમણે પ્રશ્ન કર્યો કે મહારાજ ધર્મ હેતુ અવતરેવું ગોસાઈ, આપ ધર્મના માટે અવતર્યા છો. એક પારધી શિકાર ઉપર ઘા કરે એમ તમે મારા ઉપર ઘા કર્યો છે. રઘુનંદન, મારી સન્મુખ આવ્યા હોત તો ખ્યાલ આવત લડાઈ કેમ થાય. આપે જે આ પ્રહાર કર્યો છે તે ન્યાયી નથી.
હું તમારો દુશ્મન અને સુગ્રીવ તમારો વાલો, આવો ભેદ તમારામાં કેમ આવ્યો? લોકો સમદર્શી કહે છે, હું પણ માનતો તો આપ સમદર્શી, અને આપે કયા કારણસર મારા ઉપર પ્રહાર કર્યો? ભગવાનને પડકાર્યા છે. પ્રભુ પાસે જવાબ તૈયાર હતો. અનુજ પ્રિયા ભગિની સૂતનારી, અનુજ પ્રિયા ભગિની સૂતનારી, સોનું શઠ યે કન્યા સમચારી, સોનું શઠ યે કન્યા. નાના ભાઈની પત્ની, ભારતીય પરંપરા દેખીએ, નાના ભાઈની પત્ની, પુત્રની પત્ની, પોતાની બહેન અને પોતાની પુત્રી, એની સાથે વાલી વ્યક્તિએ બાપ અને દીકરી જેવો સંબંધ રખાય. એના ઉપર કુદ્રષ્ટિ કરે ના, વાલી એને હણવામાં કોઈ પાપ નથી. કૃષ્ણ એટલા માટે તો આંખ લાલ કરી ગયા છે અર્જુનની સામે. અર્જુન, આતતાઈને મારવામાં પાપ નથી, મારી સામે દલીલો ના કર, તું ધનુષ બાણ ઉઠાવી લે. આ બધા આતતાઈ છે તારી સામે ઉભા છે. દ્રૌપદીના ચીર ખેંચવા માટે એના રાક્ષસી હાથ લંબાયા છે, ઉઠાવ બાણ. કેટલી ભારતીય પરંપરાની અદભુતતા છે. આતતાઈને હણવામાં જગતનો પિતા બોલ્યો હતો. રામે કહ્યું, તિનહી બધે કछु પાપ ન હોય, એને મારવામાં કોઈ પાપ નથી, અધર્મ છે, અને જો હું દંડ ના આવું તો મારો શ્રુતિ માર્ગ ભ્રષ્ટ થઈ જાય, મારી પરંપરા તૂટી જાય, એક ધર્મની નિષ્ઠા ખોઈ બેસે લોકો, માટે એને મારવામાં પાપ નથી લાગતું. વાલી, તે એક મોટી ભૂલ કરી. તારા નાના ભાઈની પત્ની, જે તારી દીકરી ગણાય, એને તો તારા મહેલમાં રાખી, આટલા માટે મેં તને માર્યો છે. મૂઢ તો હી અતિશય અભિમાન, તારામાં ખૂબ અભિમાન છે. તારી પત્ની તને કહેતી હતી, એ પણ તું માન્યો નહીં. તું પાપી છો, તું અભિમાની છો. સંતો બહુ સરસ કહે કે વાલી એ વખતે પ્રભુને કહેવા લાગ્યો, મહારાજ માફ કરજો, આપ વશિષ્ઠજીની પાસે ભણ્યા પણ વ્યાકરણ કાચું છે. બોલે કેમ? કે મહારાજ ભૂતકાળ વાપરો, અભિમાની હતો એમ કહો, હવે નહીં. કેમ? કે મહારાજ તમારા ચરણમાં પડ્યો હોઉં, અંત શ્વાસે તમારા દર્શન થતા હોય, અને એ વખતે જો જીવ પાપી ગણાય, અભિમાની ગણાય, તો મહારાજ આપના દર્શનનો મહિમા ઘટી જાય. હું હતો, હવે નથી, આપના ચરણમાં પડ્યો છું. જ્યારે વાલીમાં સમજણનો ઉદય થયો, ભગવાને તુરત જ કહ્યું કે અચલ કરો તનુ રાખો પ્રાણ, તારા શરીર. હવે આમાં ક્યાં ઘણા લોકો અમને સમજાતું નથી, ભગવાને દગો કર્યો. કે રાત દિવસ દગો કરનારને ઠાકોરજીમાં દગો દેખાય, કે આપણી પ્રવૃત્તિ દગાની ખરી ને, લોહીમાં દગો આપણે. એટલે રામજીમાં પણ કયો દગો? તમે કમસે કમ રામાયણની ચોપાઈ તો વાંચો. જે આપણો બાપ છે, જેના સંસ્કાર લઈ લઈને આ દેશ જીવે છે, એને દગો કર્યો એવું બોલતા પહેલા શરમાવું જોઈએ માણસ. અને કાં તો કોઈ સાધુઓને પૂછો, કાં તો નિરાતે ક્યાંક રામાયણ વાંચો, પછી નિવેદન કરો. નિવેદન કરવાની મારી ના નથી, પણ રામાયણના કોઈ પણ પ્રસંગ ઉપર નિવેદન કરતા પહેલા ફરી એકવાર અપીલ, કોઈ સંતોને પૂછીને બોલો. કયો દગો? દગો કરનાર માણસ કોઈ દિવસ એમ ન કહે અચલ કરો, આ તો પ્રારબ્ધ ફેરવી નાખવાની વાત છે. તારું આયુષ્ય નહીં, અમર બનાવી દઉં, શાશ્વત બનાવી દઉં. મારે બીમારીને મારવી છે, મારે માણસને નથી મારવો. તારા દેહની સાથે મને કોઈ તકલીફ નથી. તારામાં રહેલી જે બીમારી હતી, જો એ નીકળી ગઈ હોય, નાના ભાઈની પત્ની જે પુત્રી ગણાય, એના તરફની જે તારી ખરાબ દ્રષ્ટિ પેદા થઈ, એ બીમારી ગઈ, તો હવે મારે તને નથી મારવા, મારે તો બીમારીનો નાશ. પ્રભુ બીમારીને મારે છે, દર્દને કાપવાનું છે, દર્દીને નહીં. તો અચલ કરો, બહુ સુંદર શબ્દ તુલસી કા, તને અમર બનાવી દઉં, શાશ્વત. તનુ રાખું પ્રાના, બાલી કહા સુનું કૃપા નિધાન. વાલીએ કબૂલ કરવું પડ્યું કે નહીં, કૃપા નિધાન સાચું છે. तुम कृपा के निधान हो, वरना मुझ जैसे पापी को अचल करने की आप कह रहे हैं, आप कृपा निधान ठीक है. महाराज, जन्म जन्म मुनि जतन कराही, जन्म जन्म સુધી મુનિઓ યત્ન કરે, પણ અંતે રામ દર્શન દુર્લભ છે. રામનું આવવું કઠિન છે. પછી સંતો ઘણા અર્થ કરે છે કે જન્મ જન્મ સુધી આત્માઓ યત્ન કરે, પછી અંતે રામ કહીને વિદાય લે, એટલે આવત નહીં. પછી એનો જન્મ મરણનો ફેરો ટળી જાય છે. આપના દર્શનથી આટલો મોટો ફાયદો થતો હોય છે, અને આજ મૃત્યુની પળે તમે મારી સામે ઊભા હો, અને હું શરીર ટકાવવાની વાત કરું.
सो नयन गोचर जा सुगुण नित नेति कई श्रुति गावही जिति पवन मन गो निरस करी मुनि ध्यान कब हुक पावही मोहि जानी अति अभिमान वश प्रभु कहु राखु शरीर ही पण अस कवन सठ हटिकाति सुर तरु बारी करही बबू रही मोटा मोटा ऋषि मुनियों ने अंत वक्ते तमारा दर्शन दुर्लभ ए मारी सामे उभा हो अने महाराज तमे मने कहो के शरीर ने राखू प्राण ने बचाव शाश्वत करूं एवो कयो मूर्ख होय महाराज के कल्प वृक्षनी डाळो कापी अने बावळनु जतन करे अब नाथ करी करुणा बिलो कहूं देहूं यह बर मांगूं जही जोनी जन्मो करम बस तहराम पद अनुराग। महाराज હવે તો એક જ કરુણા દ્રષ્ટિ કરો, કૃપા કરીને મારી સામે કૃપા દ્રષ્ટિ કરી અને એક વિનંતી છે પ્રભુ, જે જે યોનિમાં કર્મને લઈને જન્મ ધારણ કરું ત્યાં રામ ચરણારવિંદમાં અનુરાગ પેદા થાય એવી કૃપા કરો. વાલીને પગે લાગવું. બે કામ તો બહુ સરસ કર્યા. છેલ્લી માંગણી સુંદર કરી છે અને છેલ્લું કામ પણ સરસ કર્યું છે. યહતનાય મમ સમ બિનય બલ કલ્યાણ પ્રદ પ્રભુ દીજીએ ગહી બાગ સુર નર નાગ આપન દાસ અંગદ કીજીએ. મહારાજ આમાં જયારે છેલ્લી ઘડીઓ છે વાલીની, ત્યારે એનો પુત્ર જુવાન જોતા અંગદ આવીને ઉભો છે ને અંગદને જોતા ધરતી ઉપર પડેલા બાપે પોતાના જુવાન દીકરાનો હાથ પકડ્યો છે અને રામજીને કહ્યું આ મારો પુત્ર અંગદ છે. બહુ સરસ કામ કરી ગયો. આનામાં મારા જેટલું બળ અને મારા જેટલી બુદ્ધિ છે. મહારાજ મારા જેટલું બળ અને મારા જેટલી બુદ્ધિ ના હોત ને તો કદાચ હું તમને આ બાળક ન સોંપત અને હું એમ કહત કે ભલે તમે મને માર્યો પણ કિષ્કિંધાની ગાદીનો વારસદાર મારો પુત્ર ગણાય, આને સત્તા આપવી જોઈએ અને શાસનમાં હિસ્સો મળવો જોઈએ. આ મુખ્ય પ્રધાન અધિકારી આ છે. પણ મહારાજ હું મારા પુત્રને સત્તાની માંગણી નથી કરતો, સત્તા એને મળે એવું નથી કહેતો, કારણ આનામાં મારા જેટલું બળ અને મારા જેટલી બુદ્ધિ છે. મહારાજ મને ઊંડે ઊંડે શંકા છે કે મારા આનુવાંશિક ગુણો જો આ બાળકમાં ઉતર્યા હશે તો મારા જેટલી બુદ્ધિ અને મારા જેટલું બળ છે એટલે ક્યાંક આ શક્તિ અને આ બુદ્ધિ મારા જેવા ખોટા કામ કરાવશે અને મારા જેવું જો આ બુદ્ધિનો દુરુપયોગ કરશે, બળનો દુરુપયોગ કરશે તો આનું પતન થશે. માટે હે ભગવાન, એક માંગણી છે, મારા બાળકને તમારે શરણે રાખો. અંગદને, આ બળને, આ બુદ્ધિને હું રામ તરફ સમર્પિત કરી રહ્યો છું. મહારાજ મારા પુત્રને આપ હાથ પકડી લો. મને આનું નામ બાપ. મારા પુત્રને હું સત્તાને શરણે નથી સોંપતો, હું સત્યને શરણે સોંપું છું. આનું નામ વાલી. આપણે કહીએ ને વડીલને વાલી કહીએ છીએ. જગતમાં વાલી એ છે જે સંતાન રામને સોંપે. બાકી ખાઓ પીઓ ને લહેર કરો, માત પિતા બાલક અહીં બોલાવહી, એ તો ઠીક છે, મા બાપ કહેવાય સંબંધને લઈને. બાકી સાચા મા બાપ ભારતીય પરંપરામાં એ છે જે સંતાનને પ્રભુના હાથમાં સુપ્રત કરે. જગતમાં દરેક માતા પિતાની મેં અપીલ કरूंगा ગાદી પર છે કે થોડાક સુખો સંતાનોને ઓછા. સુખ એ તો પ્રારબ્ધનો જ ખેલ છે, પછી ક્યાં સવાલ છે. આ એટલું સમજાઈ જાય ને તો આખી દોડા દોડી મટી જાય એમ છે कि जो मिलना है वो मिलेगा ही, क्योंकि वो प्रारब्ध का तमाशा है. इसके लिए ઘણા લોકો કહે ને તો પછી અમે આટલું કર્યું એટલે મળ્યું. નહીં, તમે દોડ્યા એ પણ પ્રારબ્ધ છે. તમારા પ્રારબ્ધ એ તમને દોડાવ્યા છે. વરના तुम दौड़ते, नहींतर तो लोगों ની એ જ ઈચ્છા છે બેઠા બેઠા મળી જાય તો કઈ કરવું નથી. लेकिन जो दौड़ते हैं वो भी प्रारब्ध है. प्रारब्ध प्रथम बनी प्रारब्ध, पीछे बना शरीर. तो ये तो થવાનું જ છે, એના માટે કોઈ સવાલ જ નથી. સુખ ઓછા આપી શકાય તો ચિંતા નથી. આ દેશમાં મા બાપ પોતાના સંતાનોને સત્ય સમજાવે, સંસ્કાર આપે બસ. નહીતર મા બાપ ગુનેગાર છે સંતાનોને. અને હું ફરી એકવાર કહીશ કે બાળકોના માથા ઉપર હાથ મૂકીને આપણે એમ કહીએ કે બેટા તમે આટલું કરો તો સંતાનો ના ન પાડે, પણ મા બાપે કહેવું જોઈએ. ઈશ્વર તરફ, સત્ય તરફ સંતાનોને વાળજો. કથા સાંભળ્યા પછી સંકલ્પ કરજો જેથી કરીને અમારી બૂમો પાડેલી કંઈક સફળ થાય. બાકી કથાની તો તમને બધાને ખબર છે, તમે બધા જાણો છો કથામાં શું આવે છે. પણ કથાની પાછળ સાથે બેસીને આ જે ચર્ચા છે તે એટલા માટે ઘર ઘરમાં
સંસ્કારનો દીપ પ્રગટે, ઘર ઘર રામ રાજ્ય તરફ ગતિ કરે. આવું કંઈક કરજો કથા સાંભળ્યા પછી. સંતાનોને જો સાચી સમજણ નહીં અપાય તો, આપણા વિનોદમાં કોઈએ કહ્યું ને કે દરિયાના કિનારે એક ભાઈ બેઠા હતા ને ટોપી આમ સવળી મૂકેલી. એક ભાઈ આમ બીજા દૂર બેઠેલા. એક છોકરો રમતો રમતો આવ્યો ને એમણે પેલા દાદા જે બેઠા હતા એની ટોપીમાં રેતી ભરવા માંડી. છોકરાને રમત થઈને ટોપી એને સરસ દેખાણી, નામ બરાબર સરખી પડી હતી એટલે એને ખરેખર આનંદ થયો, રેતી ભરવા લાગ્યો ટોપીમાં. જેની ટોપી હતી એનું ધ્યાન ગયું, મગજ ગયું. એને પેલા ભાઈને બોલાવીને કીધું કે એ દાદા વડીલ, આ છોકરાને સંસ્કાર પૂરો ને, એને એમ કે એનો બાબો છે, આ મારી ટોપીમાં રેતી ભરે, જરા શિક્ષણ આપો ને, છોકરાઓને કંઈક સમજાવો ને, બીજાની ટોપીમાં રેતી ભરે. એટલે પેલા એ બિલકુલ શાંત સ્વરે કહ્યું કે વડીલ ગરમ નહીં થાવ. કેમ? એ મારો બાબો નથી, તો એ મારો ભાણેજ છે. તો તમારો બાબો? કે મારો બાબો તમારા બૂટમાં પાણી ભરે છે, તું બૂટ સંભાળ. પછી તો ક્યાં પ્રશ્ન રહે છે? સવાલ એ છે સંતાનો સત્યને સોંપાય. ખેર, અને જ્યારે રામજીએ અંગદનો હાથ પકડી લીધો, એક પિતા તરીકે વાલીને પૂર્ણ સંતોષ થઈ ગયો અને રામ ચરણ દ્રઢ પ્રીતિ કરી. તેદી બાલ કિન હતન ત્યાગ, સુમન માલ જીમ કંઠ તે ગિરતન જાને નાગ. રામ ચરણ દ્રઢ પ્રીતિ કરી, પ્રભુના ચરણારવિંદમાં દ્રઢ પ્રીતિ કરી વાલીએ શરીર છોડી દીધું. જેમ યોગીનું મૃત્યુ થાય સહજ, એમ વાલીનું પ્રાણ પંખેરું ઉડી ગયું. નગરના લોકો રડતા રડતા આવ્યા, તારા રડી પડી અને ભગવાન રામજીએ તારાને બોધ આપ્યો. ક્ષિતિ જલ પાવક ગગન સમીરા, પંચ રચિત યહ અધમ શરીરા. ભગવાને શરીરને અધમ કહ્યું. ઉત્તરકાંડમાં તુલસીદાસજી કહે સુર દુર્લભ માનુષ તન પાવા. એક જગ્યાએ લખ્યું છે માનવ દેહ સુર દુર્લભ છે, યહાં કહેતે અધમ શરીર છે. હા, પણ એ બહુ સરસ નિર્ણય છે. જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય એ શરીર સુર દુર્લભ છે, બાકી પ્રાણ ગયા પછી બધા ખોળિયા અધમ છે. ચૈતન્ય ગયા પછી કોઈ આપણને ઘરમાં રાખતું નથી, આપણને એડ્યા પછી લોકોને નાવું પડે છે, એટલે આપણે અધમ ગણાઈએ છીએ. જ્યારે પ્રાણ હોય છે ત્યારે ખરેખર સુર દુર્લભ છે, પણ પ્રાણ ગયા પછીની શરીરની જે વાત છે તે પંચ રચિત અધમ શરીરા. જીવ તો નિત્ય છે, આત્મા તો અમર છે, એ તો મારો ટુકડો છે. તું કોના માટે તારા રડે છે? તારાને જ્યારે જ્ઞાન આપ્યું છે, વાલીનો સંસ્કાર થયો, મહત્વનું કામ પૂરું થયું. માનસમાં લખ્યું ભગવાને સુગ્રીવને કિષ્કિંધાની ગાદી સુપ્રત કરવાની સૂચના આપી અને અંગદ કહ યુવરાજ, અંગદને યુવરાજ પદ અર્પણ કર્યું. સુગ્રીવ કિષ્કિંધાનો માલિક બન્યો. સુગ્રીવને જે જોતું હતું એ મળી ગયું. હા, પ્રભુએ એક પક્ષ કામ પૂરું કરી નાખ્યું. કિષ્કિંધાનો માલિક બન્યા પછી સુગ્રીવ રામજીની પાસે આવ્યો ત્યારે પ્રભુએ કહ્યું કે સુગ્રીવ, હવે તું કિષ્કિંધા ભોગવ, વૈભવ ભોગવ, પણ એક કામ કરજે, સંતત હૃદય રાખી મમ કાજુ, મારા કાર્યનું સ્મરણ રાખજે. મેં મારા પક્ષે કામ પૂરું કર્યું છે, તે મને વચન આપ્યું છે સીતાજીની તલાશનું, એ ચૂકીશ નહીં. ચાતુર્માસનો પ્રારંભ થાય છે, હું પ્રવર્ષણ ગિરી ઉપર રહીશ. 4 મહિના તું બધું ભોગવ, તારા સંસારને નિભાવ, પણ સમય આવે તારે સીતાની તલાશ લાવવાનું જે વચન આપ્યું છે એ પૂરું કરવાનું. ભગવાન મને તમને એમ કહે કે હે જીવ, મેં તમને બધું આપ્યું, માતા પિતા ભાઈ ભગીની, બધું સુપ્રત કર્યું, ભોગવો. પણ ભગવાન કહે અમુક સમય પછી મારી ભક્તિને પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરજો, ભક્તિની તલાશ માટે યાત્રા કરજો. આમ પ્રભુ દરેકની પાસે અપેક્ષા રાખે છે. સુગ્રીવને કિષ્કિંધામાં, સુગ્રીવ કેટલો વિષયી જીવ હશે, ભગવાનને આગ્રહ પણ ન કર્યો કે મહારાજ મારા નગરમાં પધરામણી કરો. એ તો ખબર હતી કઈ ભગવાન ગામમાં જવાના નથી. ગુહરાજ એટલો તો સારો કે પ્રભુને કહ્યું મારા ગામમાં આવો. કમસે કમ વિભીષણ એટલું તો કહ્યું કે મહારાજ આ બધી સંપત્તિ છે બધી વેચી આપો. પણ વિષયી જીવ સુગ્રીવને એમ થયું કે જો ઘરે લઈ જઈશ તો વળી 2-5 દિવસ રોકાશે તો એની સેવામાં રહેવું પડશે. અતિ આતુર છે વિષયો માટે સુગ્રીવ, અને તેથી એને એમ થયું છે કે રામથી જલ્દી છૂટવું અને વૈભવમાં ડૂબવું. તેથી ભગવાનને આગ્રહ પણ આ નથી. આગ્રહ તો, અને તુલસીદાસજીએ તો માનસમાં તો કથા જ છે ને કે 6 મહિના સુધી અયોધ્યામાં રહ્યા. રામ જયારે રાવણને મારીને અયોધ્યા ગયા પછી 6 મહિના સુધી રહ્યા, અને પછી ગયા પછી આવ્યો નહીં કોઈ. સુગ્રીવ ગયો પછી ક્યારેય ડોકાયો જ નથી અયોધ્યા. એક ગુહને કહ્યું તું આવતો જતો રહેજે, બાકી ગયા છે તે ગયા છે. આપણે ચર્ચા થતી હતી કે સુગ્રીવને ભગવાને પોતાનો કર્યો, આટલો અપનાવ્યો,
અને છતાં એ સુગ્રીવ પણ જો વિષયોમાં ભાન ભૂલતો હોય, હાથ જેનો પકડ્યો હોય પ્રભુએ, એવા માણસો પણ જો વિષયોમાં ડૂબી જતા હોય તો હું તમે કઈ ગણતરીમાં? બહુ કઠિન. અતિશય પ્રબલ દેવતાઓ માયા, એ બિલકુલ સાચું છે. સુગ્રીવ નગરમાં ભગવાન પ્રવર્ષણ પર્વત ઉપર દેવતાઓએ પહેલેથી ગુફા તૈયાર કરી રાખેલી અને ખબર કે ભગવાન થોડો સમય કદાચ અહીં રોકાશે અને તમામ દેવતાઓ જુદા જુદા રૂપ ધારણ કરી પ્રભુની સેવામાં રોકાઈ ગયા. રામ લખન ચાતુર્માસ કરવા માટે પ્રવર્ષણની ગુફામાં, સુગ્રીવ માયામાં, મોહમાં. તુલસીદાસજીએ થોડી ચોપાઈઓમાં વર્ષાનું વર્ણન કર્યું છે. એક ચોપાઈમાં વર્ષાનું વર્ણન, એક ચોપાઈમાં માણસોને સૂચના, માર્ગદર્શન, આવું સરસ વર્ણન કર્યું છે. અને આમ સમય વીતવા લાગ્યો. વર્ષા વિગત શરદ ઋતુ આવી. વર્ષા ઋતુ પૂરી થઈ અને શરદ ઋતુ આપી, ઋતુ પરિવર્તન. આમે માનવ જીવનમાં ઋતુ ફર્યા જ કરે. તુલસી કહે છે કાયમ વર્ષા નથી રહેતી, કાયમ શરદ નથી રહેતી. એમ હવે સુગ્રીવ માટે પણ ઋતુ ફરવાની તૈયારીમાં છે. અત્યાર સુધી જે પ્રભુની કૃપાનો એ આશ્રિત હતો, હવે ત્યાં ઋતુ ફરવાની છે. ભગવાનનો કોપ થવાનો છે, કારણ કે એ કામ ચૂકવાની તૈયારીમાં છે. ભગવાને 4 માસ પૂરા થયા, શરદ ઋતુનું આગમન થયું. ભગવાને લક્ષ્મણને કહ્યું કે લખન, શરદ ઋતુ આવી છતાં સીતાજીના સમાચાર આપણે મેળવી શક્યા નહીં. અને સુગરી વગી સુધી મોરી બિસારી, આપાવા રાજ કોશ પૂરનાર. સુગ્રીવ આપણું કાર્ય ભૂલી ગયો છે. આપણું જે એને વાત કરી હતી ચૂકી ગયો, કારણ કે એને રાજ્ય મળી ગયું, ખજાનો મળી ગયો, સ્ત્રી મળી ગઈ. હવે આપણી શું જરૂર? પણ એને ખબર નથી, જે બાણે મેં વાલીને માર્યો એ જ બાણે કાલ હું સુગ્રીવને પણ મારી શકું છું. એમ માને છે કે મને ન મારી શકાય. ઘણા લોકો કહે ભગવાન આવું બોલી ગયા કે હું એક જ બાણે જેમ વાલીને માર્યો એમ સુગ્રીવને મારી નાખીશ, પછી માર્યો કેમ નહીં? ભગવાન તો એક વચની હતા, પણ ન માર્યો એમાં આપણે શું તકલીફ છે? સારું થયું, એક માણસ બચી ગયો, શું ખોટું છે? પણ ઘણાને ખૂબ કે પછી મારવો જ જોઈએ, એમ બોલ્યા એટલે મારવો જ જોઈએ. ના, રામજી એમ કહ્યું તું કાલે મારીશ, એટલે કે આજ સાંજ સુધીમાં મારે શરણે ન આવે તો કાલે મારવાની વાત છે. સાંજે તો આવી ગયો, પછી મારવાનો કોઈ પ્રશ્ન નથી. અથવા તો સંતો કહે જે બાણે વાલીને માર્યો એ જ બાણે જો સુગ્રીવ ઉપર ઘા કરું તો મૂઢ કાલી, કાલ કોઈ મને મૂઢ કહેશે કે રામે મિત્ર દ્રોહ કર્યો. મરાય નહીં, એનો હાથ પકડ્યો છે એટલે સંકોચ થાય, નહીતર હમણાં એને ખબર નથી કે ભગવાનના બાણમાં કેટલી શક્તિ છે. લખન, જે બાણે માર્યો છે એમ કાલે હું એને મારીશ, એ મારું કાર્ય ચૂક્યો છે. આમ ભગવાન થોડા ઉગ્ર બની ગયા. અને લક્ષ્મણજીને તો આવું ગમે. લક્ષ્મણજીને બહુ આનંદ થયો કે નહીં મહારાજ, બરાબર છે, તો એ કામ મને સોંપો. મોટાનું કામ તમે પૂરું કર્યું છે, આ નાનો મને સોંપો. લક્ષ્મણજી બિલકુલ તૈયાર. ભગવાન તુલસીએ સુંદર શબ્દો લખ્યા, જાસુ કૃપા છૂટહી મદમોહા. શિવજી ભવાનીને કહે દેવી, જેની કૃપાથી મદમોહથી મુક્તિ મળે, તાકહ ઉમા કે સપને હું કોહા. ભવાની એને સ્વપ્નમાં ક્રોધ હોય. આ તો એક ભય બતાવી સાધકને સમજણ આપવા માટે, ભૂલેલાને પાછો ખેંચવા માટેનો પરમાત્માનો આ ભય છે. લક્ષ્મણજી તૈયાર થઈ ગયા, ધનુષ બાણ એકદમ સજ્જ કરીને. અને ઉગ્રતામાં લક્ષ્મણજી કહ્યું મહારાજ, ગર્જના કરવા લાગ્યા, હું જાઉં પ્રભુ. પણ રામજી કહ્યું લખન, એને મારવાનું નથી, તો ભય દિખાઈ લે આવ હું તાત સખા સુગ્રીવ. એને ભય બતાવીને એટલી ઈશ્વરની કૃપા નિધાનતા દેખાય. જીવ ભૂલ કરે ત્યારે પ્રભુ એને દંડ આપવાની કોશિશ કરે, પણ અંતે દંડમાં પણ, કારણ કે માનસમાં લખ્યું ને નિર્વાણદાયક ક્રોધ ચાકર. જેનો ક્રોધ પણ નિર્વાણદાયક છે, મોક્ષદાયક છે. જ્યારે જ્યારે આપણે ભૂલ કરીએ ને ત્યારે પ્રભુ કંઈક વિપત્તિ મોકલે છે, થોડુંક દુઃખ મોકલે છે, મને તમને સુધારવા માટે, આપણું અહિત કરવા માટે નહીં, પરમ હિત કરવા માટે. જીવ થોડોક સુધરી જાય એટલા માટે. લક્ષ્મણજીને કહ્યું મારીશ નહીં, ભય બતાવીને એને લઈ આવ, કોઈ પણ રીતે મારી પાસે એને લાવ. ભય દેખાડી લક્ષ્મણજી રવાના થયા. પણ લક્ષ્મણ ગયા પછી રામજીને વિચાર થયો કે મેં લખનને એમ કહ્યું ભય બતાવીને સુગ્રીવને લઈ આવ, પણ કઈ એવી તો સ્પષ્ટતા નથી કરી કે ભય કેટલો દેખાડવો. આ તો શેષ અવતાર છે. વધારે પડતો ભય બતાવશે તો પેલો એમને મૃત્યુ પામશે. ભયની પણ કંઈક મર્યાદા હોવી જોઈએ. જેથી લક્ષ્મણજીને વિદાય તો આપી દીધી, ચોખવટ ન કરી, એટલે રામજીને ચિંતા થઈ. એક બાજુ લક્ષ્મણને વિદાય, બીજી બાજુ પ્રભુની પ્રેરણા વિદાય લઈ ગઈ હનુમાનજી તરફ. હનુમાનજીને ખ્યાલ આવ્યો રામ કાજ સુગ્રીવ બિસારા, પ્રભુનું કાર્ય સુગ્રીવ ભૂલી ગયો છે.
જેની સાથે મેં દોસ્તી બંધાવવાનું કામ કર્યું છે એ માણસ જો વચન ચૂકે તો એમાં થોડોક હું પણ વચ્ચે આવું છું. અને તેથી હનુમાનજીએ ખૂબ જ વિવેકથી સુગ્રીવની પાસે જઈ એને જગાડવાની કોશિશ કરી કે માલિક, આપ પ્રભુનું કાર્ય ચૂકો છો. અનેક રીતે સમજાવ્યા હનુમાનજીએ. પરમાત્માને આપણે વચન આપ્યું હતું ભગવત કાર્યનું, એ ચુકાય છે, અવધિ પૂરી થઈ છે. ચારે પ્રકારે હનુમાનજીએ સમજાવ્યા છે. કારણ કે એને ખબર છે કે આ સ્વાર્થી માણસ છે. એને એમ કહ્યું કે ખાલી તમે ભગવાનને વચન આપ્યું કે હું સીતાજીની તલાશ લાવી આપીશ, જ્યાં પ્રભુએ તમારા વાલીને મારી અને તમને કિષ્કિંધાની ગાદી ઉપર બેસાડ્યા, હવે તમે ભગવાનનું કામ શરૂ કરશો તો તમને કેટલું આપશે. હનુમાનજીએ એક પ્રલોભન બતાવ્યું, એક નીતિ બતાવી અને પછી ભય પણ બતાવ્યો. સુગ્રીવ, આપણે એવી જરાય માનવાની ભૂલ ન કરવી જોઈએ કે વાલીને માર્યા પછી પ્રભુના ભાથામાંથી બાણ ખલાસ થઈ ગયા. હજી ત્યાં બાણ છે, સંભવ છે વાલી ઉપર બાણ છૂટે એમ આપણા ઉપર પણ છૂટી શકે છે. માટે આપણે તૈયારી કરવી જોઈએ. ભગવત કાર્ય ચૂકવું એ બરાબર નહીં. સુગ્રીવે કહ્યું, ઋષિઓએ મારું જ્ઞાન હરી લીધું છે, હું ભૂલો પડ્યો. હનુમાનજી, તમે રીછ અને વાંદરને નિમંત્રણ મોકલો, બધા ભેગા થાય પ્રવર્ષણની તળેટીમાં, અને હવે હું ભગવત કાર્ય માટે તૈયાર થઈશ. હનુમાનજીએ સાવધાન કરી દીધા. પણ દરમિયાન લક્ષ્મણજી આવી ગયા. જારી કરો પૂરછા, નગરને બાળીને ભસ્મ કરી દઉં, લક્ષ્મણજીએ કહ્યું. ધનુષ્ય પર બાણ ચડાવીને લક્ષ્મણજી નગરની બહાર આખા નગરને બાળી નાખી એવી ગર્જના કરવા લાગ્યા. નગર ધ્રુજવા લાગ્યું. સુગ્રીવની હિંમત નથી. વિષયી જીવ છે ને, કાળની સામે ન જઈ શકે. લક્ષ્મણજી તો સાક્ષાત કાળ, એની તાકાત નહીં. કાળની સામે વિષયી જીવનું કામ નહીં. તેથી એ ગયો જ નથી, ગભરાઈ ગયો. અંગદને તારાને કહ્યું, તમે હનુમાનજીને લઈને જાઓ અને એમને સમજાવી આવો, એનું બાણ ચડ્યું છે એ હું જોઈ નહીં શકું. આ બાજુ અંગદ, તારા અને હનુમાનજી ત્રણેય લક્ષ્મણજીને સમજાવવા ગયા. લક્ષ્મણજી ધ્રુજે છે, આખા નગરને બાળી નાખો. તારાએ અને અંગદે હનુમાનજીને કહ્યું, મહારાજ, અમારે કોઈ પરિચય નથી એમની સાથે. લક્ષ્મણજીની સાથે અમારે કઈ જરાય બહુ નજીકનો પરિચય નથી. તમે એમને ઓળખો છો અને આ ક્રોધમાં અમે એની પાસે જઈ શકીએ એમ નથી. આપ કંઈક કરો. હનુમાનજીએ કહ્યું, મને પરિચય છે પણ મેં આવું રૂપ પહેલી વાર જોયું છે. એટલે અને હનુમાનજીને ખબર છે કે આ જે ક્રોધ છે એ પણ નથી, કરવું શું, એના વખાણ કરીશ તો ક્રોધ નહીં ઉતરે. હનુમાનજીએ નિર્ણય કર્યો, લાવ રાઘવના વખાણ શરૂ કરું, પ્રભુની પ્રશંસા શરૂ કરું. અને પ્રભુના દાસ છે, રામ ગુણગાન સાંભળતા, પ્રભુની પ્રશંસા સાંભળતા કદાચ ક્રોધ ઉતરે તો ઉતરે. અને તેથી હનુમાનજી સુંદર પ્રશંસા કરવા લાગ્યા, ભગવાનના ગુણગાન. હનુમાનજી જેવા કથાકાર કોણ હોય? કયા શ્રોતાની આગળ કેવી કથા કરવી એ હનુમાનજી જેવું કોઈ જાણતું નથી. સરસ મજાની ભગવાનની ગુણોનું વર્ણન કરવા લાગ્યા. ભગવાનનું ચરિત્ર સાંભળતા લક્ષ્મણજીનો ક્રોધ ઉતરવા લાગ્યો. રામનું કામ ચૂકીને બધા સુઈ જનારા જ આ ગામમાં બધા ભેગા થયા છે. બધા સૂતેલા જ છે. અહીંયા કોઈ ભગવત કાર્યમાં પ્રવૃત્ત, માટે પલંગ સિવાય અહીંયા કઈ મળતું નથી. આપ અહીંયા બેસી જાઓ. બોલે, એ બરાબર છે, બધા સૂતેલા લોકોનું આ ગામ છે, પણ હું શું કામ બેસું? હું તો જાગતો માણસ છું, હું તો વૈરાગી છું. હનુમાનજી કહે, નહીં મહારાજ, આ સંસારીના પલંગો. કેવી કરુણા! બેસનાર વૈરાગી, બેસાડનાર બ્રહ્મચારી અને પલંગ સંસારીનો, બધું ભેગું થયું. સંસારીનો પલંગ, આગ્રહ કરનાર બ્રહ્મચારી અને છેલ્લે બેસનાર પરમ વૈરાગી. લક્ષ્મણજીએ ઘણી વાર ના પાડી છે, મારાથી પલંગ ઉપર ન બેસાય. હનુમાનજીએ કહ્યું, પ્રભુ વિનંતી કરું છું. આ હનુમાનજીની આખી યુક્તિ હતી કે એકવાર જો પલંગ ઉપર લક્ષ્મણજી બેસી જાય તો એ શેષ નારાયણનો અવતાર છે, અને શેષ એક શૈયા છે, એ પણ એક પલંગ છે. એના ઉપર પ્રભુ કાયમ બેસે છે, શયન કરે. તો આ શેષ જો સુગ્રીવની પથારી ઉપર બેસે તો સુગ્રીવ જ્યારે પલંગમાં સુવા જશે ને ત્યારે એને શેષ નારાયણનું યાદ આવશે અને એની પથારીમાં સુનાર ભગવાનનું સ્મરણ થશે તો એ ભોગમાં ડૂબતો અટકશે. એક હેતુ એ હશે. અને બીજું તો આપણે જાણીએ, આપણે જે ઓરડામાં કાયમ સૂતા હોઈએ ત્યાં જો નાગ નીકળે, આપણે જોયો ન હોય પણ ઘરે પગ મૂકીએ અને કુટુંબના માણસો એમ કહે તમારી રૂમમાં કંઈક અવાજ થતો હતો, કંઈક સળવળાટ હતો, કંઈક નાગ જેવું કંઈક હશે, દેખાયું નથી, આટલા ખબર જો આપણને આપે તો આપણે એ ઓરડામાં સૂઈ ન શકીએ, નહીતર જોયો ન હોય. એને બદલે આપણે જે પલંગ ઉપર કાયમ સૂતા હોઈએ એ પલંગ ઉપર જો નાગ ફેણ ઊંચી કરીને બેઠો હોય
તો તાકાત છે કોઈ સંસારી પલંગની પાસે જઈ શકે? એક નાગ જો ફેણ ઊંચી કરીને પલંગ ઉપર બેઠો હોય તો પણ સંસારી પલંગ ઉપર જઈ શકતો નથી. તો હે લખનજી, આપ તો શેષ નાગ છો, તમારું તો સહસ્ત ફેણ છે. આપ આ સંસારીના પલંગ ઉપર બેસશો તો હવે આની જન્મ જન્મની નિદ્રા ઉડી જશે. માટે મહારાજ એકવાર એના પલંગ ઉપર બેસો. લક્ષ્મણજીને વિનંતી. લખનજી પલંગ ઉપર બેસી ગયા. સુગ્રીવને જાગૃત કરવા માટેનું આખું પ્રયોજન. અને બીજા અર્થમાં કહીએ તો જગતમાં એ જ જગાડી શકે જે પોતે જાગતા હોય. પોતે ઊંઘતો હોય બીજાને કેમ જગાડી શકે? સ્વાભાવિક છે. લક્ષ્મણ જાગે છે એટલે બીજાને જગાડવા માટે સાર્થક સાબિત થયા. સુગ્રીવે ક્ષમા માંગી છે, મહારાજ મને માફ કરજો, ભોગોએ મને ભાન ભૂલાવી દીધું. લક્ષ્મણજી સુગ્રીવને લઈ રામની પાસે આવ્યા. રામજીની પાસે સુગ્રીવે ક્ષમા યાચના કરી છે, મહારાજ વિષયોએ મારું જ્ઞાન હરી લીધું, આપની માયા અતિ પ્રબળ છે, એ કોને વ્યાપ્ત નથી થતી મહારાજ. અને જગતમાં જે ત્રણ વસ્તુમાંથી બચી જાય એ તો બીજો રામ બની જાય. નારી નયન શર જાહીન લાગા, નારીનું નેત્ર બાણ જેને ન લાગે, ક્રોધ જેના ચિત્તને બાળી ન શકે, અને લોભનું દોરડું જેના ગળામાં ફાંસલો બની ન પડે, વો તો સો નર તુમ સમાન રઘુરાયા. મહારાજ એ તો બીજો રાઘવ બની જાય. હું તો એક પામર જીવ છું, વિષયી જીવ છું. પરમાત્માએ સુગ્રીવને સાવધાન થયો એટલે ક્ષમા આપી દીધી. ભગવાન ઉદાર, એને જે કરવું હતું એ થઈ ગયું, સમજી ગયો સુગ્રીવ. પ્રભુ મેં નિમંત્રણો પાઠવી દીધા છે, હમણાં રીંછ અને વાનર આવશે. આમ વાત કરે ત્યાં તો ટોળે ટોળા આવવા લાગ્યા, અનેક સંખ્યામાં રીંછ અને વાંદરાઓ ઉભરાવા લાગ્યા. સુગ્રીવ ભગવત કાર્ય માટે પ્રવૃત્ત બને છે. 3 ટુકડી કરી, એકને પૂરબમાં, એકને પશ્ચિમમાં, એકને ઉત્તરમાં મોકલે છે. ટુકડીના બધા નાયકોને કડક સૂચના આપી સુગ્રીવે કે આ રામનું કાર્ય છે, આપણે ખાલી નિમિત્ત છીએ. 10 દિશાઓમાં તમારે જવાનું, ઋષિઓને રાક્ષસોને જે મળે એને પૂછવાનું, અને પ્રાણ જ્યાં સુધી શરીરમાં હોય ત્યાં સુધી તલાશ કરવાની છે. સીતાજીની તલાશ લીધા વગર આવશો તો મારા હાથે મૃત્યુ પામશો. કાં તો સીતાને પ્રાપ્ત કરો અને કાં તો મૃત્યુ સ્વીકારો. 3 ટુકડીને ભગવત કાર્યમાં મોકલી આપી. છેલ્લે અંગદ, નળનીલ, જાંબવંત, કેસરી જે મુખ્ય હતા, હનુમાનજી મહારાજ, એ બધી ટુકડીને બોલાવીને કહું સકલ મિલી દક્ષિણ દિશ જાહું, તમે દક્ષિણમાં જાઓ. અંગદ તું આ ટુકડીનો નાયક છે, ભગવતી સીતાની તલાશ લઈને આવવાનું છે, સીતાજીની તલાશ લીધા વગર આવશો તો મારા હાથે મૃત્યુ દંડ ભોગવવો પડશે. કાં તો ભક્તિ પામો અને કાં તો મરો, બેમાંથી એક કરો. આટલી કડક સૂચના આપી. તુલસીદાસજીએ ચોપાઈ લખી છે, ભાનુ પીઠ સે યે ઉર આગી. સૂર્યને પાછળ રાખવાનું, અગ્નિને આગળ રાખવાનું. અનેક અર્થો સંતો લગાવે. એક સંત બહુ સરસ ખુલાસો કરે કે ભાનુ પીઠ, સ્વામીની સેવા છળકપટ છોડીને સાધકે કરવી જોઈએ, જેમ સૂર્યની સેવા પીઠથી થાય અને અગ્નિની સેવા ઉરુથી થાય. સૂર્યને પ્રસન્ન કરવો હોય તો પાણીથી પ્રસન્ન થાય, જળ અર્પણ કરીએ સૂર્યને તો સૂર્ય રાજી થાય, અને અગ્નિને પ્રસન્ન કરવા માટે ઘી હોમવું પડે. એમ સ્વામીને પ્રસન્ન રાખવા માટે છળકપટ છોડીને એનું કાર્ય કરવાનું, એની સેવા કરવાની. અમુક સંત કહે ભાનુપીઠ, સૂર્યને પાછળ રાખવાનું, એટલે કદાચ સુગ્રીવ એમ કહી રહ્યો છે કે તમે રામનું કાર્ય એટલું કરજો કે સૂરજ તમારી પાછળ રહી જવો જોઈએ. સૂર્યવંશીના કામમાં તમે એટલા લાગી જાઓ કે સૂરજ પાછળ રહી જવો જોઈએ. એટલે કે રાત પડે તોય તમારી પ્રવૃત્તિ બંધ ન થવી જોઈએ. આગળ અંધકાર હોય તો આગ પેટાવીને આગળ આગળ વધજો, જંગલમાં તલાશ કરજો. બાકી રાત્રિએ જ્યાં સુધી પ્રભુ કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી આરામનું. એટલે હનુમાનજીએ કહ્યું રામ કાજ કિન હે બિનુ મોહી કહા વિશ્રામ. અમુક સંતો કહે સુગ્રીવે એવી સૂચના આપેલી કે ભાનુપીઠ, એ મિત્રો આપણે નિમિત્ત છીએ, ભગવત કાર્ય તમે કરવા જઈ રહ્યા છો ત્યારે એક વાતનું સ્મરણ રાખજો કે આપણી પાછળ સૂર્યવંશી રામ છે, સૂર્યની આપણને પીઠ છે. ભગવાન આપણને ધક્કો મારી રહ્યા છે, પણ ભગવાન પાછળ છે એટલે બધું ઈ કરી નાખશે એમ નહીં માનશો. ઉર આગી, આગ રાખજો હૃદયમાં કે હજી કામ થયું નથી, હજી કામ થયું નથી. એક ચિંતા સતત રાખજો કે હજી ભગવત કાર્ય અમે પૂરું કરી શક્યા નથી. બાકી ભગવાન તો પાછળ છે જ, પણ તમે સતત પ્રવૃત્ત રહેજો. અને ભગવાન પણ એ ઈચ્છે છે કે હું તો કરું જ છું, હું પાછળ ઊભો છું, પણ તમારે કરવાનું. નહીતર તો ભગવાનને ખબર હતી હનુમાનજી સિવાય કોઈ કામ કરી શકે એમ નથી, તો બીજી દિશાઓમાં બીજાને શું કામ દોડાવ્યા? એને 3 દિશામાં મોકલ્યા, એને તો હેરાન કરવા જ મોકલ્યા ને. હનુમાનજી જ કામ કરી શકે, પણ પ્રભુએ કહ્યું કે નહીં, બધાએ કાર્ય તો કરવાનું, પ્રવૃત્તિ કરવાની, પુરુષાર્થ કરવાનો.
સુગ્રીવે સૂચના આપી હનુમાનજીની. આ અંગદની ટુકડી તૈયાર થઈ, ભગવાનને બધા પગે લાગીને જવા માટે તૈયાર. ત્યારે બાબાજીએ લખ્યું, પાંચે પવન તનય શિરનાવા. હનુમાનજી સૌથી છેલ્લે લાઈનમાં ઉભા છે. કોઈએ હનુમાનજીને કહ્યું, મહારાજ આપ પાછળ કેમ ઉભા છો? આપણે આગળ રહેવું જોઈએ. ભગવાનના કાર્યમાં આપને બહુ ઉત્સાહ હોય એવું લાગતું નથી, આપ પાછળ કેમ? હનુમાનજીએ કહ્યું, આપણે તો ભગવાનના કામ સાથે સંબંધ છે, આગળ પાછળ ક્યાં ઊભું રહેવું એની સાથે કઈ સંબંધ નથી. કેટલી સાચી વાત છે. પાછળ હોઈએ તો ઠીક, આગળ હોઈએ તો ઠીક, વચ્ચે હોય જ્યાં જગ્યા મળી ત્યાં ઊભું રહેવાનું. આપણે કામ છે પરમાત્માનું, એની સાથે સંબંધ છે. અને એમ છતાં હું પાછળ ઊભો રહ્યો એમાં ફાયદો છે, કારણ કે હું પવન પુત્ર છું. તમે લોકો ભગવાનનું કામ કરવામાં ઢીલા પડશો ત્યારે હું પાછળ આવીશ તો ધક્કો મારતો રહીશ. અને પવન પાછળ જ સારો એ સામો થાય એમાં ફાયદો નહીં. અને હનુમાનજી એ કામ સતત કર્યું છે, નિભાવ્યું છે, એટલા માટે હું પાછળ બરાબર છું. આખી ટુકડી પ્રભુને પગે લાગે. હનુમાનજીએ જ્યાં છેલ્લે નમસ્કાર કર્યા તો જાની કાજ પ્રભુ નિકટ બોલાવા. પ્રભુએ નજીક બોલાવ્યા. ભગવાન સમજી ગયા કે કામ હનુમંત કરશે. મસ્તક ઉપર હાથ મૂક્યો, નિશાનીમાં મુદ્રિકા આપી. સીતા મળે તો એને સમાચાર આપજે, મારા બળની વાત કરજે અને મારા વિરહની વાત સંભળાવજે. મારો વિરહ કેટલો છે, સીતાના વિયોગમાં હું કેટલો સળગું છું, એ મારા વિરહની કથા તું સીતાને કહેજે. હવે બ્રહ્મચારીને શું ખબર પડે વિરહમાં? પણ પ્રભુએ વિરહની કથા બ્રહ્મચારીને સોંપી, કારણ કે ભગવાનને ખબર છે સંસારીને વિરહનું કહીએ તો એ તો એનો વિરહ ગાશે, મારો નહીં ગાય. સંસારીને બળની વાત કહીએ તો એનું બળ ગાશે, મારું નહીં ગાય. જેને પોતાનો કોઈ વિરહ નથી, જેને પોતાનું કોઈ નિજ બળ નથી, એ માણસ જ મારા બળનું, મારા વિરહનું વર્ણન કરી શકે. એટલે યોગ્ય પસંદગી. હનુમાનજીને સૂચના આપી, મુદ્રિકા આપી. ઘણા લોકો કહે છે ને મુદ્રિકા ભગવાને હનુમાનજીને આપી, એ ક્યાંથી કાઢી? રામાયણમાં ઘણાને આવી બહુ ચિંતા છે. વર્ણાનામ અર્થ સંઘાનામથી રામાયણ ઉઠાવે છે ને છેક સુધી આખું પારાયણ કરી જાય, પણ બેઠા બેઠા ગોતતા હોય આવું. મુદ્રિકા ક્યાંથી કાઢી હતી, રામે પાદુકા આપી ક્યાંથી લાવ્યા હતા, ફલાણું કેમ નહીં, હનુમાનજીને પૂછ હતું ને હનુમાનજીની બાને કેમ નહીં. હવે તું રામ રામ કરને ભાઈ, માળા ફેરવ. એ બધું ભગવાનને નક્કી કરવું, કોને પૂછ આપવું ને કોને ન આપવું, એ કાંઈ આપણે નક્કી કરવાનું છે? એ તો ઈશ્વરના હાથની વસ્તુ. પણ અકારણ લોકો આમાં જ ઉલઝે છે. મારો કહેવાનો અર્થ, આવા બધા કોયડાઓમાં ઉલઝ્યા કરે છે, કારણ વગર અકારણ આવી ચર્ચાઓ કર્યા કરે છે. તો કહેવાનો અર્થ, મુદ્રિકા ક્યાંથી આવી? રામજીએ આપી દે. મુદ્રિકા સીધી વાત છે, પેલા કેવટે આપેલી. એ કેવટને ભગવાન આપવા માટે સીતાજી પાસેથી જે મુદ્રિકા મેળવેલી એ કેવટ લેતો નહોતો, અને પછી ભગવાને રાખી મૂકી હશે. એને ખબર કે હનુમાનજીને મારે આપવી પડશે, અંતર્યામીને પોતાનું જે લીલા કરવાની હતી એનો ખ્યાલ હતો, એટલે એ કેવટને આપવાની મુદ્રિકા જે હતી સીતાજીની એ આપી હશે. એટલે કંઈ ચિંતા જેવું રહેતું નથી. અને પછી તો બ્રહ્મ છે ભાઈ, સંકલ્પમાંથી જગત ઉત્પન્ન કરે, એને કોઈ પણ વસ્તુ ઊભી કરતા શું વાર લાગે? એટલે કોઈ સવાલ નથી. તો મુદ્રિકા હનુમાનજીને આપી. પણ હનુમાનજીના હાથમાં મુદ્રિકા આવ્યા પછી હનુમાનજી એક મુશ્કેલીમાં મુકાયા કે મુદ્રિકા રાખું ક્યાં? સ્વામીની મુદ્રિકા આંગળીમાં તો પહેરાય નહીં, અવિવેક છે, મર્યાદાનું ઉલ્લંઘન છે. તો હનુમાનજી કઈ એવા કપડાં પહેરતા નહોતા કે એમાં ખિસ્સા હોય ને મુદ્રિકા રાખી શકાય. ખિસ્સાવાળું તો કપડું રાખતા જ નહોતા, એક ખિસ્સો નહીં. લાલ દેહ લાલી લસે, અરુધરી લાલ લંગૂર, વજ્ર દેહ દાનવ દલન, જય 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 કપિશૂર. એક લંગોટ, અને એ પણ કેળના પાંદડાનો પહેરતા હતા. મુંજ નામના ધાગો તો જે માણસે શરીરને અડવા ન દીધો. મહાત્યાગીઓ જે કેળના પાનની લંગોટ પહેરે અને મુંજના ઘાસની જે જનોઈ નાખે એ પહેરે. તો મુદ્રિકા ક્યાં રાખવી? હનુમાનજીને થયું મુદ્રિકા રામ નામ અંકિત છે, પ્રભુની આપેલી છે, એને તો મસ્તક ઉપર રાખવી છે. પણ તો હનુમાનજીને થયું મારે તો કૂદવું પડે, કારણ કે એ તો આમ તો કપી સ્વરૂપમાં છે. છલાંગ મારવી ને કૂદવું ને ક્યાંક નીચે નમવું, ક્યાંક વળી આમ લટકવું, એમાં કઈ મુદ્રિકા ઉપર રહેશે કેમ? પડી જાય. અને મુદ્રિકા પડે તો એનું પેલું ગણાય, નીચે તો પડવા દેવાય નહીં. ત્રીજો વિચાર હનુમાનજીને આવ્યો, હાથમાં રાખું, મુષ્ટિકામાં મુઠ્ઠી બંધ રાખું, મુદ્રિકાને અંદર રાખું, એથી સુરક્ષિત. પણ હનુમાનજીને થયું સીતા મૈયાની શોધ લેવા જાઉં છું, એમાં કદાચ કોઈની સાથે યુદ્ધ કરવાનો પ્રસંગ આવે વચ્ચે, તો મુષ્ટિકા મારવી જોઈએ, પ્રહાર કરવો જોઈએ. તો જે મુઠ્ઠીમાં રામ નામ હોય એ મારે નહીં, એ તો તારે. તો રામ નામનો મહિમા ઘટે, એ મુષ્ટિકાથી મરાય નહીં, કારણ કે અંદર રામ નામ.
રાખવી ક્યાં? જનોઈની સાથે બાંધી શક્યા હોત, પણ એ પ્રયોગ એણે કર્યો નહીં. નહીતર મુદ્રિકા જનોઈની સાથે બાંધી શક્યા હોત, પણ એ પ્રયોગ એમણે નહીં કર્યો, અથવા તો એ વખતે એ રિવાજ નહીં. હનુમાનજી વિચારમાં પડ્યા, મુદ્રિકા ક્યાં રાખવું? સંતો કહે છે નખથી તે શિખા સુધી હનુમાનજીએ શરીરનો વિચાર કર્યો કે શરીરના એક એક અંગને કોઈને કોઈ આભૂષણ મળે છે. ચરણના નખથી તે લઈને શિખાને મંત્રો સુધી મંત્રો મળે છે સંધ્યામાં, એટલે કે ત્યાં સુધી એને કઈ ને કઈ આભૂષણ યા તો કોઈને કઈ તત્વ મળે છે શરીરના એક એક અંગને. પણ જીભ વિચારી અંદર રહે છે, એટલે એને કોઈ ઘરેણું પહેરાવતું નથી. આમાં રામ નામ લખ્યું છે, માટે આ મુદ્રિકાનું ઘરેણું મારી જીભને સુપ્રત કરું. માટે પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં, મુદ્રિકા આપને મુખ में डाल दी. હનુમાનજીએ જીભનું ઘરેણું રામ નામ બીનું ગીરા, એ જ ઉપદેશ આપી શકે ને. જેને જીભ ઉપર મુદ્રિકા રાખી એને જ કહેવાનો અધિકાર છે રાવણને કે રામ નામ વગર વાણી નથી શોભતી. એ જ અસરકારક સાબિત. મુદ્રિકા આપને મુખ में रख दी. પ્રભુને વંદન કરી ટુકડી યાત્રાનો આરંભ કરે છે. રાક્ષસો ઋષિઓ જે મળે એને બધાને પૂછે, તલાશ પૂરી ચાલે છે. ધરતીને આખી આમ ચારે બાજુથી આમ શોધી રહ્યા છે જંગલમાં સીતા. અવિરત પ્રયાસ છે આ લોકોનો. એમાં તુલસી કહે જંગલમાં ભૂલા પડ્યા. બધાને તરસ લાગી, હનુમાનજીને તરસ ન લાગી. બે કારણ, તડકામાં ચાલે એને તરસ લાગે, છાયામાં ચાલે એને તરસ ન લાગે. હનુમાનજીના માથા ઉપર રામજીએ હાથ મૂક્યો હતો. ભગવાનના હાથની છાયામાં જે ચાલે એને જગતમાં કોઈ તરસ ન લાગે. જેટલા પ્રભુની કૃપા રહિત ચાલે, એના હાથની છાયા વગર જે ચાલે એને તરસ લાગે સ્વાભાવિક. અને બીજું આપણા બધાના અનુભવ હોય, આપણે તડકામાં ચાલતા હોઈએ 4-5 જણા, તો આપણા મુખની અંદર કંઈક ચૂસવાનું હોય તો આપણું ગળું ભીનું રહેશે, તો બાજુવાળાનું જે ગળું સુકાય એટલું આપણું નહીં સુકાય. તો કંઈક પીપરમેન્ટ હોય, ચોકલેટ હોય, સાકરની કણી હોય તો ગળું સુકાશે નહીં. તો હનુમાનજીના મુખમાં તો સ્વયં મુદ્રિકા છે, અને તેથી રસ સતત, એનું ગળું સુકાય નહીં. અને ખરેખર જેના મુખમાં રામ નામની મુદ્રિકા હોય એનો કંઠ ન સુકાય, સ્વાભાવિક છે. વિવેકાનંદજીના ડોક્ટરોએ મનાઈ કરી હતી કે હવે તમે બોલશો તો તકલીફ થશે, કદાચ તમારે ઘાત આવે એવું કહેલું. વિવેકાનંદજીએ ના પાડી દીધી કે નહીં બોલું તો પહેલા મૃત્યુ પામીશ, બોલવાનું બંધ કરીશ તો વહેલો મરી જાય. એ તો તમને એમ લાગે છે કે કંઈક થાય છે, બાકી હું સતત પરમાત્મા માટે બોલું છું. વિવેકાનંદજી કહે ભારતીય સંસ્કૃતિ માટે બોલું છું, મારો કંઠ સુકાતો નથી. આજ સુધી નથી લોકોના કંઠ સુકાણા ભાઈ. જેણે રામ નામના કાર્ય માટે, પ્રભુનું સ્મરણ કરવા માટે, ભારતીય પરંપરા માટે જેણે પોતાના મુખમાં રામ નામ રાખ્યું હોય એના ગળા પ્રભુએ સુકાવા નથી દીધા. હનુમાનજીનું ગળું કેમ સુકાય? જેણે મુદ્રિકા ગળામાં રાખી છે. હનુમાનજીને તરસ ન લાગી, મિત્રો અકળાવા લાગ્યા. હનુમાનજીને થયું મારે આ લોકોના માટે પાણીની તલાશ કરવી જોઈએ. જોયું તો ભૂમિ બીબર એક કૌતુક દેખ. એક ગુફા હતી ભોંયરા જેવું, એમાં પંખીઓ ઉડતા હતા. હનુમાનજીને થયું કે ત્યાં કદાચ જળ હોઈ શકે. મિત્રોને કહ્યું ચાલો ત્યાં. અંગદ બહુ કંટાળી ગયા છે. અંગદે કહ્યું મહારાજ ત્યાં પછી જળ નહીં મળે તો એ ગુફામાં શું હોય, શું ખાતરી, તમે આગળ ચાલો. હનુમાનજી કહ્યું ભય હોય તો હું આગળ ચાલો. જ્યારે આગળ થવા જેવું લાગે ત્યારે આગળ, પાછળ રહેવા જેવું લાગે ત્યારે પાછળ, બોલવા જેવું લાગે ત્યારે બોલે, નહીતર ચૂપચાપ બેઠા બેઠા રામ ભજે. હનુમાનજીની જીવન વ્યवस्था બહુ સરસ છે, बड़ी सुंदर व्यवस्था, आयोजन बड़ा सुंदर हनुमान जी का अपने जीवन का. ચૂપ થઈ જાય, બોલવા જેવું ન લાગે ત્યારે બિલકુલ બેઠા બેઠા રામ ભજ્યા કરે. એવું લાગે કે કામ કરવાનું ત્યારે એક એક અણુ કામ કરે, લોહીનું, રક્તનું એક એક બિંદુ કામે લાગી જાય હનુમાનજીને. તો એ હનુમાનજી આગળ થયા, બધાને પર્વતની ગુફામાં લઈ ગયા, જે સ્વયં પ્રભાની ગુફા હતી. એક તપસ્વીની ત્યાં નિવાસ કરે છે. હનુમાનજીએ માતાજીને પ્રણામ કર્યા. તપસ્વીની આંખ ખોલીને કહ્યું આપ રામના દૂતો છો? ત્રેતાયુગ છે? બોલે હા માતાજી, અમે ભગવતી સીતાજીની તલાશ લેવા આવ્યા છે. ઓ, બધી વાત કરી. કાયર બનશો નહીં, જળ પી લો, ફળ ફૂલ ખાવા હોય તો આરોગી લો, જે કંઈ તમારે કરવું પછી મારી પાસે આવો, હું તમને બધી વાત કરું. બધાની તૃષા શાંત થઈ, સ્વયં પ્રભાની પાસે બેઠા. અમે આ રીતે નીકળ્યા છીએ, ભગવતીની હજી તલાશ મળતી નથી. સ્વયં પ્રભાએ કહ્યું તમે હજી સુધી સીતાજીને ન મેળવી શક્યા એનું એક જ કારણ. શું? કે તમે આંખો ખોલીને તલાશ કરો છો કે આંખો બંધ કરીને?
અંગદને આ વાતથી અપમાન લાગ્યું છે. અંગદે કહ્યું આટલા દોડાદોડી કરીને થાકી ગયા ને આ એમ કહે કે આંખો ખોલીને તલાશ કરો કે બંધ. શું આંખો બંધ કરીને અમે ગોતવા નીકળ્યા આવીશું? અમે આંખો ખુલ્લી કરીને સતત પ્રયાસ કરીએ છીએ. સ્વયં પ્રભાએ કહ્યું એટલે તો ભૂલ થઈ છે. ભક્તિની શોધ આંખો ખુલ્લી કરીને ન થાય, ભક્તિની શોધ આંખો બંધ કરીને થાય. થોડાક અંતર્મુખ બનો, ક્યોંકि એ મનની ભૂમિ છે. અને મનમાં જેટલો સાધક અંતર્મુખ થાય એટલો નજીક પહોંચે, સ્વાભાવિક છે. આંખો બંધ કરીને તલાશ કરો. અને આંખો બંધ કરવામાં કેટલો ફાયદો હું તમને બતાવું. આંખો બંધ કરી હરિનું સ્મરણ કરો તો હું તમને સાગરને કિનારે પહોંચાડી દઉં. બધાએ આંખો બંધ કરી, હનુમાનજીને વાત ખૂબ ગમી. આંખો બંધ કરી અંતર્મુખ થઈ પ્રભુનું નામ સ્મરણ કર્યું. ત્યાં તો ઠાઢે સકલ સિંધુ કે તીરા, બધા સાગરને કિનારે. બસ સીધી વાત છે ભાઈ. અંતર્મુખ થઈને રામ ભજીએ તો કિનારો આવતા વાર લાગતો હતો. તુલસીદાસજી તો એમ લખ્યું ને, બારેક રામ કહત જગજી. તાર લાગી ગયા પછી એક જ વારે કાફી, એક જ વાર બોલવાથી ઉદ્ધાર થઈ જાય. અંતર્મુખ થયેલો જ. અયોધ્યાજીમાં તો મને કોઈએ કહેલું, બનેલી ઘટના, કે સરયુને કિનારે કોઈ સ્નાન કરવા ગયા તો સરજુજીને કિનારે એક મહાત્માજી કંઈક અંદર બખોલમાં પેલા માણસો ને એમની સાથે એક સંત તે એક ગુફાની પાસેથી પસાર થયા તો બખોલમાંથી ર ર ર એવો શબ્દ સંભળાતો હતો. તો એ શબ્દ સાંભળીને કોઈ પણ એમ લાગે કે કોઈ મહાત્મા અંદર લાગે છે ને કંઈ દર્દથી પીડાતા લાગે, એટલે અર એવું કંઈક કરતા હોય. પેલા ર કર્યા કરે. એટલે પેલા સંત અને એમની સાથે આવેલા યાત્રાળુ અંદર ગયા તો એક સંત બેઠા બેઠા રામ ભજન કરતા. પેલા મહાત્માએ કહ્યું, બાપજી आप बीमार लगते हैं, आप हमारे साथ आइए, थोड़ा कुछ हम सेवा करें आपकी. आप बीमार छो? जवाब बहुत सरस है अयोध्या साधु कि आप कैसी बातें पूछ रहे हैं. हाँ, सरजू के तट पर भला कोई बीमार हो सकता है? तो सरजू की महिमा गिर जाएगी. हाँ, हम तो सरजू का पानी पीते हैं. तो बोले आप र क्यों बोलते हैं? बोले वो तो मंत्र जाप कर रहा हूं. बोले मंत्र जाप के? हाँ, उद्धार माटे आखो राम बोलवानी शू जरूर है, एकलो र काफी है. सारा राम बोलने की क्या जरूरत? मैं केवल सदैव र बोलता हूं. हाँ? अंतर्मुख थईने माणस र बोले तो बेड़ो पार थई जाए. अंतर्मुख थવું જોઈએ, સવાલ એ છે. ઠાડે સકલ એમ કદાચ અંતર્મુખ ન થાય તો આંખ ખોલીને ચાલુ તો રાખવું, પાછું બંધ નહીં કરી દેવાનું. એ એમ કરતા કરતા ક્યારેક અંતર્મુખ થવાય, નહીતર વળી પાછું એ બંધ થઈ જાય. કારણ કે એ તો બધું કરીએ ત્યારે ક્યારેક લાગી જાય. હા, કાયમ અખંડ વ્રતિ હોય તો જીવન મુક્તિ થઈ જાય ભાઈ, પણ ક્યારેક એકાદો શ્વાસ. એટલે આધી કરતા આધી ઘડીનું મહત્વ છે. થોડુંક લાગી જાય તો એ બેડો પાર. સાગરને કિનારે બધા પહોંચ્યા છે. તપસ્વીની ત્યાંથી ગતિ કરી જાય છે. તુલસીદાસજી વર્ણન કરે, હવે બધાને વિચાર થયો કે સમુદ્રને કિનારે પહોંચ્યા, હવે ક્યાં જવું? હવે તો દરિયો આવી ગયો. અહીં પહોંચ્યા ત્યાં સુધી આપણે સીતાજીના કોઈ સમાચાર કે માહિતી મેળવી શક્યા નહીં. હવે તો પાણી છે આગળ, ક્યાં જવું? અંગત કહે, આપણે અહીં સુધી આવ્યા, કોઈ પ્રયાસને સફળતા મળી નથી મળી, ત્યાં જઈશું તો સુગ્રીવ મારી નાખશે. આપણે પ્રભુનું કોઈ કામ કરી શક્યા નહીં. અંગત જરા થોડા ઉદાસ બની ગયા છે. જામવંતજી એને હિંમત આપી છે. પ્રભુ કોણ છે એનો પરિચય કરાયો છે કે આપણે એના દાસ છીએ જે પરાત્પર બ્રહ્મ છે. આપણે તો ખાલી નિમિત્ત છીએ. આમ અંગદની સાથે ચર્ચા થતી હતી. ગિરિકંદરા સુના સંપાતિ, પર્વતની ગુફામાં સંપાતિ નામના ગીધે આ વાત સાંભળી. સંપાતિ જટાયુનો મોટો ભાઈ એ એકદમ બહાર નીકળ્યો કે આજ વિધાતાએ મને ખોરાક આપ્યો છે, હું આ દરેક રીંછ અને વાનરને ખાઈ જઈશ. એટલો ભયંકર એ પંખી એટલી ગતિથી આવી રહ્યો છે આ રીંછ અને વાનર તરફ કે સંપાતિને જોઈને બધા ગભરાઈ ગયા. એની શક્તિ કેટલી હશે? અંગદ જેવો ગભરાયો ના, આપણે કંઈ કરી શક્યા અને આ ગીધ આપણને ખાઈ જશે. અને સંપાતિ બોલતો આવ્યો, વિધાતાએ મને ખોરાક આપ્યો, હું કોઈને છોડીશ નહીં. એ વખતે અંગદથી બોલાઈ ગયું કે આપણા કરતા તો જટાયુ સારો કે પ્રભુના કાર્યમાં કુરબાન થઈ ગયો. આપણે કશું ન કરી શક્યા. જટાયુનું નામ સાંભળતા સંપાતિ અટકી ગયો. હવે હું તમને નહીં ખાઉં. બોલે કેમ? તમે જટાયુનું નામ લીધું અને જટાયુ મારો ભાઈ છે. શું આદર્શો હશે આ દેશમાં? મારા ભાઈનું નામ લીધું. હવે હું માણસ, નાનામાં નાનો માણસ પણ આદર્શમાં માથું ઝૂકી જાય. નહીતર ગીધ અધમ ખગા આમિષ ભોગી, જેની પ્રવૃત્તિ આ હતી. મેં કાલે જ ચર્ચા મારી સાથે થઈ કે કોઈ કથામાં આવેલા એક ભાઈ, કોઈ અમારા યજમાનોના કોઈના મહેમાન, રાણપુરની બનેલી ઘટના મને કોઈએ કહી કે ચપ્પલની પટ્ટી તૂટી ગઈ.
તો કહે કોઈ મોચીની પાસે સંધાવા ગયા તો સાંધી આપે. કોણ છે એ ખબર નહીં મને, પણ વંદન કરવા જોઈએ એ માણસને. પટ્ટી સાંધી આપ્યા પછી પેલા ગ્રહસ્થ એને 25 પૈસા આપવા ગયા. 25 પૈસા પટ્ટી સાંધવાના. બોલે તમે ક્યાંથી આવો છો? કે હું કથા સાંભળવા આવ્યો છું. રામકથા સાંભળવા આવ્યો છું? હા. તો હું તો ગરીબ માણસ છું, હું રામકથા સાંભળવા નથી જઈ શકતો. જે રામકથા સાંભળવા આવ્યા હોય એની પટ્ટી તૂટે અને એને સાંધવાના પૈસા લઉં તો આદર્શ ચૂકાય. કેટલી મોટી એક નાની એવી બાબત છે, પણ આદર્શની દ્રષ્ટિએ બહુ મોટી લાગે છે. ઘણી મોટી વાત કહેવાય. એની કથા સફળ થઈ ગઈ, ભલે ન સાંભળી, એને ફળ મળી ગયું. આદર્શનો સવાલ છે ભાઈ. પેલો કે મારા ભાઈનું નામ તમે લીધું, હવે હું તમને મારું નહીં. જટાયુ મારો સગો ભાઈ, મને સાગરને કિનારે લઈ જાઓ, એને તિલાંજલિ આપી, બધી વાત કરી. અમે સગા ભાઈઓ સૂર્યને પકડવા માટે યુવાનીમાં દોડેલા. હું સુરત સુધી પહોંચવાની પૂરી કોશિશ કરતો હતો. મારો ભાઈ પ્રચંડ કિરણોને સહન ન કરી શક્યો એટલે પાછો આવ્યો. હું અભિમાનમાં ઉપર ગયો તો સૂરજની કિરણોથી મારી પાંખો બળી ગઈ. માની અસહાય થઈ ગયો, અચેતન થઈ ગયો, ધરતી ઉપર પડ્યો. અહંકારનું ફળ મને મળ્યું, પતનનું. પણ ચંદ્રમા નામના એક સંત મને મળ્યા, એણે મને ગોદમાં. આ બંને ભાઈઓ આમ તો બહુ ભાગ્યશાળી, કારણ કે એકને સંતે ખોળામાં લીધો ને એકને ખુદ ભગવંતે ખોળામાં લીધો. જટાયુને રામજીએ ગોદમાં લીધો અને સંપાતી પડ્યો ત્યારે એને ચંદ્રમા નામના સંતે ખોળામાં લીધો. એ વખતે ચંદ્રમા નામના સંતે મને દેહજનિત અભિમાનથી મુક્ત કર્યો અને મને એમ કહેલું કે સંપાતી, આ અહંકારની યાત્રાનું પરિણામ છે. સૂર્યને ગળવાતું નીકળેલો, તારી પાંખો આ થઈ છે. હવે તો એ સૂર્યકુળમાં જ્યારે રામ અવતાર થશે અને ત્રેતાયુગમાં રામજીના પત્નીને નિશિચર પતિ અપહરણ કરી જશે અને રામના દૂતો જ્યારે સીતાજીની તલાશ કરવા આવશે ત્યારે તું તારી જ્ઞાન દ્રષ્ટિથી, તારી બુદ્ધિ કક્ષાથી એને સીતાજી બતાવી દેજે. આટલી સેવા પ્રભુની કરજે, તારી પાંખોમાં પુનઃ સળવળાટ શરૂ થશે, ચૈતન્ય આવશે. ભાઈઓ, તમે રામના દૂત છો. આજ મારી પાંખોમાં ચૈતન્ય આવવાની તૈયારી છે. હું તમને હવે કશું નહીં કરું. હું ગીધ છું, વૃદ્ધ છું. અત્યારે મારી ક્રિયા શક્તિ એટલી બધી સબળ નથી કે હું તમને ક્રિયાથી મદદ કરી શકું, પણ મારી જ્ઞાન દ્રષ્ટિ હજી એટલી જ સબળ છે. માટે હું અહીંયા બેઠા બેઠા જોઉં છું કે જાનકીજી અશોક વાટિકામાં વૃક્ષની નીચે બેઠા, મેં દેખો તુમ નાહી. હું જોઉં છું, તમે નહીં જોઈ શકો, કારણ કે મારી દ્રષ્ટિ એટલી અપાર છે. હું ત્યાં પહોંચી શકું એમ નથી, મારી દ્રષ્ટિ પહોંચે છે. માટે તમે કાયર ન બનશો. તમે રામના ભક્તો છો. રામના ભક્તના દર્શન કરવાથી મારામાં જો આટલી શક્તિ આવી હોય તો તમે તો ખુદ રામ દર્શન કરીને નીકળ્યા છે. માટે નિરાશ ન થશો. 400 ગાવનો સાગર ઓળંગીને જે લંકામાં જઈ શકશે તે પ્રભુનું કાર્ય સંપન્ન કરી શકશે. કાયર ન બનશો. આટલી સૂચના આપી, હિંમત આપી, સંપાતી ગયા. એક વસ્તુ નક્કી થઈ ગઈ કે સીતાજી અશોક બાગમાં લંકામાં છે. સવાલ એ થયો કે કોણ ત્યાં પહોંચે? 400 ગાવના દરિયાને ઓળંગવાની વાત છે. અંગદ કહા જાઉં મેં પારા. અંગદે શરૂઆત કરી, ટુકડીનો નાયક છે, એને શરૂઆત પહેલી કરી કે હું જાઉં. 400 ગાવ દરિયો ઓળંગીને પાછો આવી પણ શકું કદાચ, પણ બે મુશ્કેલી. લંકા પહોંચું પછી જો મને અક્ષય કુમાર મળી જાય, રાવણનો પુત્ર, તો અક્ષયને મારે એક તકલીફ છે. અક્ષયનું મુખ જોઉં તો મારું બળ જતું રહે, યા તો મારા પ્રાણ જતા રહે અને પરિણામે હું પાછો ન આવી શકું. અથવા તો અંગદ વિચાર કરે, સંસારી માણસ, લંકા ભોગ નગરી, વૈભવોની કોઈ સીમા નથી, સોનું એટલું, સમૃદ્ધિ એટલી, કોઈ જાતની ખામી નથી ભોગોની, અને અહીંથી હું ત્યાં જાઉં તો ખરો, પણ કદાચ એ ભોગ નગરીમાં હું પાછો ડૂબી જાઉં તો રામનું કાર્ય કરીને પાછો આવી શકું નહીં. ખરેખર અંગદે આત્મનિવેદન સરસ કર્યું છે, કબૂલાત કરી લીધી કે મારી એટલી બધી કક્ષા નથી કે ભોગમાંથી પાછું ફરું. મને મારો અનુભવ છે, હું વિદેશ જતો હતો ત્યારે એક કેનેડિયન મહિલા કેનેડા જતી હતી અને ચિત્રકૂટમાં કોઈ સાધુની દીક્ષા ધારણ કરી. રામાયણની બડી ઉપાસક હતી. તો એમણે આ ચોપાઈ પ્લેનમાં મારી સામે કહેલી. મને કહ્યું કે હું કેનેડામાં મારા મા બાપને પહેલી વાર મળવા જાઉં છું, પણ બીક લાગે છે. જીએ સંશય કછું ફિરતી બારા.
ભારત મૂકીને વિદેશ જાઉં છું મારા દેશમાં, પણ એ તો ભોગ નગરી છે, ક્યાંક ફસાઈ જઈશ તો હું પાછી કેમ હિન્દુસ્તાન આવી શકે? એને ભય હતો. અંગદ આજ એ ભય રજૂ કરે છે, કદાચ ભોગ નગરી છે અને વાત એ સાચી. એ તો હનુમાનજી જેવો પુરુષ બધું બાળી નાખે પછી બધાનો માર્ગ ખુલ્લો થઈ જાય, બાકી તો પગલા મૂકવા બહુ કઠિન છે. અંગદે પોતાની અસમર્થતા જાહેર કરી. કોઈએ કહ્યું અમે આટલું કરી શકીએ, કોઈએ કહ્યું 200 ગાઉ કૂદી શકીએ, કોઈ કહે અમે આટલું કરી શકીએ. જામવંતે કહ્યું હું વૃદ્ધ થઈ ગયો એટલે લાચાર છું, બાકી બલિરાજાને બાંધવા માટે વામન વિરાટ થયેલો ત્યારે મારી ભર જુવાની અને 2 ઘડીમાં મેં 7 પ્રદક્ષિણા એની કરેલી, અત્યારે વૃદ્ધ થઈ ગયો એટલે લાચાર છું. ટૂંકમાં સંપૂર્ણ કામ કરીને પાછો આવે એમાં બધાને સંશય. બધાએ બોલી લીધું. હનુમાનજી ચૂપચાપ બેઠા છે. હનુમાનજીનું આયોજન જ એવું છે, જ્યારે જરૂર ન હોય ત્યારે ચૂપચાપ. હનુમાનજી મૌન બેઠા છે. હનુમાનજીએ વિચાર કર્યો કે મારે તો ક્યાં બોલવાનું, કારણ કે આ લોકોને તો પોતાનું બળ એટલે બોલે, મારામાં તો મારું બળ જ નહીં એટલે જાહેરાત કરવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? હા, મેરા મુझ में कुछ नहीं जो कुछ है सो तोर. બધાની દ્રષ્ટિ જામવંતે હનુમાનજીની સામે વાળી કે વિશ્વાસની સામું જુઓ, કાયર ન બનો. દરિયાના મોજાઓ જોઈને આટલો મોટો દરિયો કેમ ઓળ? આવું જે વાતો કરીએ છીએ આપણે કેમ મોટી ભૂલ કરી ગયા કે આપણી સાથે પરમ વિશ્વાસ બેઠો છે ને આપણે થોડી સંશય પાર જાય કર સંશય રાખા, જહાં વિશ્વાસ કા સંગ और संशय का उदय वो तो बड़ा असमंजस लिखता है. તેથી જામવંતને એકદમ દ્રષ્ટિ આવી ગઈ, સમજ એકદમ સાવધાન હો ગયે. વો ટુકડીને વાળી છે આ બાજુ અને બેઠેલા મારુતિની સામે આવી હનુમાનજી મહારાજને બિરદાવા લાગ્યા કે જામવંત કહ સુનુ હનુમા ના કા ચૂપ સાધી રહા બલવાન. હે મારુતિ આપ મૌન કેમ બાપ? હનુમાનજીને પડકાર્યા છે, બિરદાવવા લાગ્યા કે રામ કાજ લગી આતવ અવતારા ચા તો સુની કપી ભયવું પર્વતા. કારણ મહારાજ આપનો જન્મ ભગવત કાર્ય માટે છે, રામના માટે આપનો જન્મ થયો અને તમે મૌન કેમ? જગતમાં એવું કયું કાર્ય છે મહારાજ જે તમારાથી સંપન્ન ન થાય? ઉઠો બાપ આંજનેય. આમ કહીને જામવંતીજી જ્યાં બિરદાવવા લાગ્યા, જય જયકાર થવા લાગ્યો રામના કાર્ય માટે. જ્યાં રામાયણ જોતા સ્પષ્ટ લાગે છે, હનુમાનજીના જ્યાં સુધી એમણે વખાણ કર્યા ત્યાં સુધી હનુમાનજી બેઠા રહે. તમે આમ છો ને તમે આમ છો ને તમે આટલું કરી ત્યાં સુધી બિલકુલ મૌન, ત્યાં સુધી હલ્યા નહીં. પોતાના વખાણ કર્યા ત્યાં સુધી એનામાં કોઈ પરિવર્તન ના આવ્યું. પણ જ્યારે એમ કહ્યું કે રામકાજ માટે તમે છો, એ રામકાજ શબ્દ સાંભળ્યો ત્યારે પર્વતાકાર. પોતાના ગુણ સાંભળ્યા ત્યારે આપણા મુશ્કેલી આપણા કોઈ ગુણ કે જ્યાં પર્વતાકાર, ત્યારે રામ ગુણમાં જે પર્વતાકાર થાય. નિજ ગુણ સુનત શ્રવણ સકુચાહી અને પરગુણ સુનત અધિક સંતનું લક્ષણ છે. હનુમાનજી મહારાજ પર્વતાકાર થઈ ગયા. સાગરને બીક લાગી કે ક્યાંક મને આખાને હમણાં ગળી જશે. તેજસ્વી આંખમાંથી કિરણો નીકળવા લાગી હનુમાનજીને. ધોધ છૂટ્યો, ઉજળા દેહ છે તુલસી કહે, રૂવાડાઓમાંથી પ્રકાશની કિરણો ફૂટવા લાગી અને પર્વતાકાર હનુમાનજીએ પોતાના વિશાળ નેત્રોથી ચારે બાજુ સાગરને આમ જોઈ લીધો. સાગર ખળભળવા લાગ્યો. મિત્રો તો એની બાજુમાં વામન લાગવા લાગ્યા. તમામ મિત્રો એકદમ નાના લાગે છે. હનુમાનજી મહારાજે આ દેહ ધારણ કર્યો, ગર્જના ઉપર ગર્જના થવા લાગી. આટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું અને છતાં નમ્રતા એવી ને એવી. જાંબવંત મેં પૂછું તો હી, જાંબવંત મેં પૂછું તો હી, ઉચિત શિખાવન દીજહું મોહી, ઉચિત શિખાવન દી. બહુ સુંદર હનુમાનજી કહેતે. આટલું મોટું રૂપ ધારણ કર્યા પછી જામવંતને પ્રણામ કરે છે, નમ્યા છે. મહારાજ હું આપને પૂછું છું, ગમે તેમ તો અમારી ટુકડીમાં આપ વયોવૃદ્ધ છો, આપ વડીલ છો. હનુમાનજી કહે હું આપને પૂછું છું, મને ઉચિત શિખામણ આપો. દેખીએ આ ક્યાંક મારો આવેશ તો નથી ને? હું વધારે પડતો આવેશમાં તો નથી ને? મને ઉચિત શિખામણ આપો કે લંકામાં જઈને મારે કરવાનું શું, મારે કઈ પ્રવૃત્તિ કરવાની? આપ મને જે કરવાનું હોય તે કહો. નહીતર અમુક વખતે ઊંચાઈ મળ્યા પછી બીજાની પાસેથી શિખામણ લેવી ગમે નહીં, આપવી જ ગમે, લેવી ન ગમે બિલકુલ. ત્યારે ધન્ય છે હનુમંતજીને, એમણે શિખામણ માંગી. જામવંતજીએ કહ્યું બાબા આપે બીજું કંઈ નથી કરવાનું, આપે લંકામાં જવાનું, માં જાનકીજી મળે તો મળવાનું, દર્શન કરવાના,
સરકારની મુદ્રિકા આપવાની નિશાનીમાં ભગવાનનો સંદેશ આપવાનો, માતાજીને બધી વાત કરવાની, માં કઈ નિશાની આપે તો લઈ આવવાની, બધું જોતું આવવાનું. બાકી ભાંગ ફોડ કે તોફાન કઈ કરવાનું આ તો ના જ પાડવામાં આવેલી. હા, છતાંય આટલું કરીને આવેલા. એને જો પહેલેથી છૂટ આપી હોય તો પૂર્ણાહુતિ જલ્દી થાય. પણ એમ કહેલું બીજું આપે કશું નહીં કરવાનું, શક્ય હોય તો લંકાની વ્યૂહરચના જરા જોતી આવવાની, જેથી કરીને સુવિધા રહે. અને પછી જ્યારે તમે સમાચાર આપશો કે આવી રીતનું બધું છે, ત્યારે કાપી સેન સંગ સંઘારી નિશિચર રામ સીતાગી આની ગયે ત્રૈલોક પાવન સુજસ સુર મુનિ નારદાદિક બખાની ગए જો કહત ગાવત સુનત સમુજત પરમ પદ નર પાવગી રઘુવીર પદ પાથો બધુ કર દાસ તુલસી ગા. પછી તમે જ્યારે સમાચાર આપશો મારુતિ, ત્યારે રીંછ અને વાનરની સેનાને લઈ ભગવાન રાક્ષસોનો વિનાશ કરશે. ત્રૈલોક્યને પાવન કરનાર પરમાત્માનો યશ નારદાદી મહાત્માઓ ગાશે. અને પછી એ ગાથાઓને જે કહેશે, ગાશે, સાંભળશે, એ બધા પરમ પદને પ્રાપ્ત કરશે. તુલસીદાસજીએ કહ્યું, કિષ્કિંધાની સમાપ્તિમાં તુલસીદાસજીએ એમ કહ્યું કે પરમાત્માની આ દિવ્ય ગાથા જે નરનારી ગાશે, સાંભળશે, તિનકે સકલ મનોરથ સિદ્ધ કરહી ત્રિપુરારી. ભગવાન શંકર એના મનોરથો પૂર્ણ કરશે. એટલે ઘણા લોકો એમ પૂછે છે કે આ કિષ્કિંધા કાંડની કથા કહીએ અને સાંભળીએ એટલે આપણા સંકલ્પો પૂરા થઈ જાય. હકીકતમાં થાય, પણ સમજો આ સંકલ્પો કયા સંકલ્પો? શુભ કાર્યેષુ સર્વદા, બધા કામ નહીં. વક્રતુંડમ મહાકાય ભારત કે ઋષિ બહુત બુદ્ધિમાન રહે. બધા કાર્યમાં ગણપતિ તારે મને સફળતા નહીં આપવાની, પણ હું જે કાર્ય કરું એમાં જે શુભ હોય એ જ તારે મને સફળતા આપવાની. અહીં રામ કાર્ય કરવા માટે હનુમાનજી જ્યારે તૈયારી કરે છે, એ વખતે ભારતીય પરંપરા માટે, ભારતીય સંસ્કૃતિ માટે, ભગવતી ભક્તિ માટે જે માણસ આ કથા સાંભળી અને પ્રભુના કાર્ય માટે શુભ સંકલ્પ કરશે, એના સંકલ્પો સિદ્ધ કરહી ત્રિપુરારી. આ કથા સાંભળ્યા પછી હનુમાનજીના માર્ગે માર્ગે પ્રભુનું કાર્ય કરવાનો જે સંકલ્પ કરશે, એના સંકલ્પો પ્રભુ સિદ્ધ કરશે. એટલો આશીર્વાદ બાબાજી આપી કિષ્કિંધાની સમાપ્તિ કરી. ઇતિ શ્રી રામચરિત માનસે સકલ કલિકલુષ વિધ્વંસને વિમલ વૈરાગ્ય સંપાદનો નામ ચતુર્થ સોપાન. કિષ્કિંધા કાંડ સમાપ્ત. શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. બોલો રામચંદ્ર. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. પ્રભુના ચરણે રામચરિતમાનસનું ચોથું પુષ્પ સમર્પિત. રામચરિતમાનસનું પાંચમું સોપાન સુંદરકાંડ. સુંદરકાંડનો પ્રારંભ કરીએ તે પહેલા ભાવ છે ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. जय राम. ओम श्री राम जय राम जय जय राम. ओम श्री राम जय राम जय जय राम. ओम श्री राम. सब गाइए. ओम श्री राम जय राम जय जय राम. ओम श्री राम जय राम जय जय राम. ओम श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय राम. मंगल भवन अमंगल हारी द्रवहु सो दशरथ अजीर बिहारी. मंगल भवन अमंगल
बिहारी जय 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 हनुमान गोसाई कृपा ही साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे। સુંદરકાંડનો આપણે પ્રારંભ કરવાની તૈયારીમાં છીએ। दिन भी शनिवार का है, हनुमंत चरित्र चल रहा है। જેને હનુમાન ચાલીસા આવડતી હોય એ બધા पीछे गाने की कोशिश करे, ताकि आटला माणसों हनुमान चालीसा नो पाठ करे तो केटलो पाठ एक साथ थी जाए। इसलिए शनिवार का भी दिन है, अंतर से गाइएगा। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारि बरनौ रघुबर बिमल जस जो दायक फल चार। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहे हरहूं क्लेश। अब कीर्तन के साथ ओम श्री राम जय राम जय जय राम। ओम श्री राम जय राम जय जय राम। जय राम जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिंह लोक उजागर। जय हनुमान ज्ञान गुण उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा। राम दूत अतु महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी। महावीर विक्रम कंचन बरन विराज सुवेशा कानन कुंडल कुंचित केसा। कंचन बरन सब गाइए। चित केसा हाथ वज्र अरु ध्वजा विराजे कांधे मूज जनेऊ साजे। हाथ वज्र अरु साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाज। तुरवी वान गुनी अति चातुर आतुर प्रभु चरित्र सुनु बेको रसिया। राम लखन सीता मन बसिया प्रभु चरित्र सुन मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा। सूक्ष्म रूप धरि सियहि दिखावा कजरावा। भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे। भीम रूप धरि हरे लाई सजीवन लखन जियाए श्री रघुबीर हरषि उर लाए। ला इस जीवन लखन जी रघुपति की बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई। रघुपति की बहुत बड़ा
आई सहस्त्र बदन तुमरो यस गावे, अस कही श्रीपति कंठ लगा। लगावे सनकादिक ब्रह्मादि मुनीषा, नारद शारद सहित अहेशा। सनकादिक ब्रह्मादि मुनि ऐशा यम कुबेर दिक्पाल जहाते, कवि को विद कह सके कहाते। यम कुबेर दिक ते तुम उपकार सुग्रीव ही कीना, राम मिलाई राजपद दीना। तुम ना तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। तुमरो मंत्र विभीषण जाना, ताना युग सहस्त्र योजन पर भानु, लीलो ताहि मधुर फल जानु। युग सहस्त्र योजन प्रभु मुद्रिका मेली मुख मांगी, जल धिलांगी गए अचरज नाही। प्रभु मुद्रिका मेली मुख मांगी, ही दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम रेते ते। दुर्गम काज ते, राम दुआरे तुम रखवारे, हो तन आज्ञा बिनु पैसारे। राम दुआरे तुम रखवारे, है सारे सब सुख लहे तुम्हारी शरणा। तुम रक्षक का हो को डरना, सब सुख करना। अपना तेज समारो आपे, तीनों लोक हाँकते कांपे। अपना तेज समारो पे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमंत बीरा। नासे रोग हरे सब वत बीरा, संकट से